3/1992 માલવીય કોલેજ રાજકોટમાં સ્વામી સચ્ચિદાનંદજી સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીમાં તમારા બધા પ્રશ્નોના સચોટ ઉત્તરો મારી પાસે છે જ એવો મારો કોઈ દાવો નથી. મારો તો નહીં, પણ દુનિયાનો એવો એક પણ માણસ નથી જે બધા જ પ્રશ્નોના સચોટ ઉત્તરો આપી શકે. તે છતાં તમારી જિજ્ઞાસાને, તમારા ચિંતનને, તમારા વિચારોને કંઈક ઉપયોગી થઈ શકાય, કંઈક આગળ વધારી શકાય એ દૃષ્ટિએ આ કાર્યક્રમ રખાયેલો છે આપશ્રીના પ્રિન્સિપાલ સાહેબના આગ્રહથી. એટલે જેટલી શક્તિ હશે, જે કંઈ ક્ષમતા હશે એટલા અને એ પ્રમાણમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ. કદાચ આપનું સમાધાન થાય પણ ખરું, કદાચ આપનું સમાધાન ના પણ થાય. આપનું સમાધાન ન થાય તો હું પહેલેથી જ એ બદલ ખેદ વ્યક્ત કરી દઉં છું અને મને એક સામાન્ય માણસ સમજીને તમારે જતો કરવાનો. પહેલો પ્રશ્ન છે બિંદુ સી ખંગેડિયા. આજનો સમાજ યુવાનને શા માટે તરછોડે છે? સમાજ યુવાનને તરછોડતો નથી, યુવાનની ઉદ્ધતાઈને તરછોડે છે. જો યુવાનમાં ઉદ્ધતાઈ ન હોય, ઉચ્છૃંખલતા ન હોય તો યુવાન પણ સમાજમાં પોતાના માટે પૂરેપૂરું માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. યોગેશ ચોલેરા. ભારતનું ભાવિ શું? ભારતનું ભાવિ મિશ્રિત છે. સારું છે અને ખરાબ છે. સારું એ અર્થમાં છે કે ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે, ઔદ્યોગિક વિકાસ કરી રહ્યો છે દેશ, બીજા ઘણા વિકાસો થઈ રહ્યા છે. એ રીતે આવનારી પ્રજા આજની પ્રજાની તુલનામાં વધારે સારી સગવડો ભર્યું જીવન જીવશે. પણ ભારતમાં જે રીતે રાજવ્યવસ્થા વિકસી છે, રાજકીય પાર્ટીઓ વિકસી છે, એ બધું જોતા જો એને વ્યવસ્થિત કરવામાં નહીં આવે તો આપણો જે જૂનો રોગ પરસ્પરમાં લડવું, ઝઘડવું, અપ્રામાણિકતા, આ દોષોના પરિણામ પણ આપણે ભોગવવા જ પડશે. એટલે આ દેશનું ભવિષ્ય છે એ મિશ્રિત છે. જનોઈ પહેરવી એ વાસ્તવમાં શું છે? એક સમયનો આ સંસ્કાર છે. વિદ્યાર્થીને જ્યારે ગુરુકુલમાં દાખલ કરવામાં આવતો ત્યારે ગુરુકુલમાં દાખલ થવાના સંસ્કાર તરીકે યજ્ઞોપવિત પહેરાવવામાં આવતી. એ ક્રિયા લગભગ બંધ થઈ ગઈ, પણ સંસ્કાર રહી ગયો. એ સંસ્કાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણમાં હતો. કાળે કરીને માત્ર બ્રાહ્મણમાં રહી ગયો. હવે બ્રાહ્મણોમાં પણ ઘણા લોકો જનોઈ નથી પહેરતા. એટલે આજના સંદર્ભમાં એ માત્ર સંસ્કાર છે. એની પાછળનું જે પ્રેરક બળ હતું એ હવે ખાસ રહ્યું નથી. વિદ્યાર્થીએ નામ નથી લખ્યું. કોટેચા પ્રકાશ આર. માનવ જીવનના સર્વ દુઃખોનું કારણ. માનવ જીવનના સર્વ દુઃખોનું કોઈ એક જ કારણ નથી. પ્રત્યેક દુઃખનું પ્રત્યેક માણસ માટે અલગ અલગ કારણો છે. પુનર્જન્મ શક્ય છે? હા, એક સંભાવના છે. આત્મવિશ્વાસનો અભાવ દૂર કરવાના ઉપાયો શું કરવા જોઈએ? આત્મવિશ્વાસ વધારવા માટે વ્યક્તિએ પોતાની જાત ઉપર, પોતાના જીવન ઉપર, પોતાના વ્યવસ્થાતંત્ર ઉપર વધુને વધુ ભરોસો રાખવો જોઈએ અને ભરોસો રાખી શકાય એવું જીવન બનવું જોઈએ. સગપરિયા શૈલેષ ડી. ધર્મગુરુઓ તેમજ સંતો ગળામાં તુલસીની માળા શા માટે પહેરે છે અને પહેરવાનું કહે છે? સંતો શા માટે પગમાં ચાકડી પહેરે છે? સંતો શા માટે મુંડન કરાવે છે? ગળામાં માળા પહેરવી એ એક પ્રકારની વેશભૂષા છે. જેમ પોલીસની વેશભૂષા હોય, જેમ કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો જે એક વિશેષ કામ કરનાર છે એ બીજા લોકોથી અલગ તરી આવે એટલા માટે એની એક નિશ્ચિત વેશભૂષા હોય છે. એમ માળા વગેરે પણ બાહ્ય ચિહ્નો છે અને એટલા માટે લોકો પહેરતા હોય છે. પગમાં ચાકડી રાખવાનું કારણ અવાહકતા છે. ચાકડી લાકડાની હોય છે એટલે તમારા શરીરનું પૃથ્વી સાથે અર્થિંગ ના થાય. અર્થિંગ થવાથી તમારો વિદ્યુત પ્રવાહ પૃથ્વીમાં ના ઉતરી જાય
એટલે ચાકડી અથવા એવી જ બીજી કોઈ અવાહક વસ્તુ હોય, સ્લીપર વગેરે રાખી શકાય. મુંડન એટલા માટે કરાવે છે કે એક તો માથામાં તેલ નાખવાની ઝંઝટ મટે, ઓળવાની ઝંઝટ મટે, અને માણસ શ્રૃંગારનું મૂળ વાળ છે. એ વાળના પ્રત્યે જે શ્રૃંગાર વૃત્તિ છે એ ના રહે એટલા માટે, જરા વધારે સારો દેખાવડો ના દેખાય એટલા માટે. જિજ્ઞાસા અને તત્પરતા વચ્ચે ફરક શું? જિજ્ઞાસા એ મનનો, બુદ્ધિનો, જાણવાની ઈચ્છાવાળો ધર્મ છે. તત્પરતા એ વ્યક્તિની ક્રિયા છે. એ જ જિજ્ઞાસાને પૂરી કરવા માટે જે ઉપાયો કરવાના છે, જે ક્રિયા કરવાની છે, એ ક્રિયાનું નામ તત્પરતા છે. હિન્દુ ધર્મે ખ્રિસ્તી ધર્મ પાસેથી બાબતો શીખવાની છે એવું આપે કહ્યું. આ બાબતો કઈ? સેવાવૃત્તિ. અમે બધા આશ્રમો કરીએ, જ્યાં પૈસાદાર લોકો રહેતા હોય ત્યાં કરીએ, જ્યાં શેઠિયાઓ, શ્રીમંતો રહેતા હોય ત્યાં કરીએ. અમારા મંદિરો, અમારા આશ્રમો, અમારા મંદિરોમાં શેઠિયાઓ આવે, શ્રીમંતો આવે, 56 ભોગ ધરાય વગેરે વગેરે. ખ્રિસ્તીઓ પોતાના ચર્ચો કરે છે, આશ્રમો કરે છે દૂર આદિવાસી ક્ષેત્રોમાં, જ્યાં કોઈ જતું નથી. પછી એને અનાજ આપે છે, ભણાવે છે, નવડાવે ધોવડાવે છે, સંસ્કારી બનાવે છે, નોકરીઓ વળગાડે છે. આ રીતે દવાખાના ખોલે છે અને દવાખાનાના દ્વારા સેવા કરે છે. આ બધું ક્રિશ્ચિયાનિટી પાસેથી આપણે શીખવાનું છે. વિવેકાનંદજીએ એમના મિશનોમાં આ જ કામ શરૂ કરાવ્યું, પણ એ બહુ નાના પાયા ઉપર રહ્યું. હજુ બીજા ઘણા આશ્રમો અને સંસ્થાઓએ આ કામ કરવા જેવું છે. ધર્મએ કહ્યું છે કે વિજ્ઞાન પાછળ કેમ સ્વીકારે છે? જેમ કે લીલોતરીમાં જીવ છે ને જૈન ધર્મમાં વર્ષો પહેલા સ્વીકારેલ છે, પરંતુ વિજ્ઞાને તે પાછળથી સ્વીકારેલ છે. કોણે આગળથી સ્વીકાર્યું કે કોણે પાછળથી સ્વીકાર્યું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે વિજ્ઞાનના દ્વારા તમને કેટલો લાભ થઈ રહ્યો છે. જૈન ધર્મે લીલોતરીમાં જીવાત છે એ હું વર્ષો પહેલા શોધી કાઢ્યું અને એના કારણે લીલોતરીનો ત્યાગ કર્યો. વિજ્ઞાને જે લીલોતરીમાં જીવાત છે એનો સ્વીકાર કર્યો, પણ લોકોને કહ્યું જેટલી લીલોતરી વધારે ખાશો એટલું જ તમને વધારે સારું રહેશે, કારણ કે એમાં પ્રોટીન છે, એમાં ક્ષારો છે, એમાં બધી ઘણી વસ્તુઓ છે જે તમારા આંતરડા માટે જરૂરી છે. એટલે એકનું જ્ઞાન વસ્તુના ત્યાગમાં પરિણમ્યું, બીજાનું જ્ઞાન વસ્તુના સ્વીકારમાં પરિણમ્યું. માણસે વિવેક કરવાનો છે કે લીલોતરીમાં જીવાત એ વધુ પડતો માનવ કલ્યાણ તરફ વળ્યો. એટલે જીવાત છે એમાં કશો મતભેદ નથી, પણ જીવાત હોવા છતાં પણ લીલોતરી માનવ જાત માટે, પશુ પક્ષીઓ વગેરે માટે બહુ કલ્યાણકારી છે. એનો ત્યાગ કરવાનો ન હોય એ વસ્તુ વધારે ઠીક છે. સતીશ કકડે કર્મનો સિદ્ધાંત શું છે અને ગીતાએ આવતા 1000 વર્ષો પછી પણ જીવંત કેમ છે? કર્મનો સિદ્ધાંત બહુ લાંબો છે, પણ એના મુખ્ય 3 ભેદ છે. એક, મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો કર્મવાદ એમ માને છે કે માણસે જે કરેલા કર્મો છે એ કયામતના દિવસે એનો નિર્ણય થશે. પરમેશ્વર અલ્લાહ છેલ્લા દિવસે, ન્યાયના દિવસે એનો નિર્ણય કરશે અને જેના જેવા કર્મ હશે એ પ્રમાણે કાયમના માટે સ્વર્ગમાં કે નરકમાં નાખશે. પણ કર્મની સાથે એમણે આસ્થાને જોડી છે. તમારા ગમે એટલા સારા કર્મ હોય, પણ તો તમે જો જીસસને ના માનતા હો, તમે જો કુરાનને ના માનતા હો, તો તમે નિશ્ચિત નરકમાં જ જશો. કર્મની સાથે તમારી નિશ્ચિત પ્રકારની માન્યતા પણ હોય તો જ તમારું કલ્યાણ થાય. એક પક્ષ. બીજો પક્ષ છે જૈનોનો, એમ કે છે કે પ્રત્યેક કર્મ ભોગવવું જ પડે, કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નહીં. કર્મ તો અનેક જન્મો પછી પણ ભોગવવું જ પડે. એ ભોગવવા માટે આશ્રવ પછી નિર્જરા, જેમ પાણી સમુદ્ર નૌકામાં ભેગું થયું હોય એને ઉલેચીને બહાર કાઢો, એને નિર્જરા કહેવાય. એવી રીતે તમારા પૂર્વના કર્મો છે એનો ક્ષય કરવા માટે તમે
તપ કરો, કઠોર તપો કરો, ઉપવાસો વગેરે કરો, તો એ બધાના દ્વારા તમારા પૂર્વના કર્મોનો ક્ષય થાય અને તમે કેટલાક કર્મોથી મુક્ત થઈ શકો. આ બીજો સિદ્ધાંત છે. હિન્દુ ધર્મનો સિદ્ધાંત શું છે? કર્મ અવશ્ય ભોગતવ્ય છે, પણ ઈશ્વર દયાળુ છે. ઈશ્વર તમારા કર્મને ક્ષમા કરી શકે છે. ઈશ્વર માત્ર દ્રષ્ટા નથી, એ તો દયાનો સાગર છે. જો બાપ દીકરાના કર્મો માફ કરી શકતો હોય, જો માણસ માણસના કર્મને માફ કરી શકતો હોય, ક્ષમા કરી શકતો હોય, તો પરમેશ્વર પણ જીવોના કર્મોને ક્ષમા કરી શકે. એ એની દયાળુતા છે. પણ એ ક્ષમા એ રીતે કરે છે કે એને ખાતરી થાય કે આ માણસ હવે ફરી આવા કર્મો કરવાનો નથી અને હવે એ સારી લાઈને ચાલવાનો છે. માટે આ રીતે જુદી જુદી પ્રકારથી કર્મનો સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે, ગહના કર્મણો ગતિ. અંતે તો કર્મની ગતિ ઘણી ગહન છે, એના માટે ઘણો વિસ્તાર જોઈએ, એટલે વધારે ચર્ચા નહીં કરો. ગીતાના અંદર કેટલીક વાતો એટલી બધી માનવ જીવનને સ્પર્શતી ઉત્તમ કક્ષાની છે, માત્ર ગીતામાં જ નહીં, દુનિયાના લગભગ બધા ધર્મગ્રંથોમાં, બધા સંતોની વાણીમાં, કે એ જે અમર વાણી છે એ વર્ષો પછી પણ એના ઉપર ધૂળ પડતી નથી. એ રીતે ગીતામાં પણ કેટલીક એવી દિવ્ય વાતો છે જે આવનારા 1000 વર્ષો પછી પણ માણસને ઉત્તમ પ્રેરણા આપ્યા કરશે. ધામેચા મનીષ વી હિન્દુના ગ્રંથોમાં આવ્યા અને તેના પૂર્વજન્મ વિશેનો ઉલ્લેખ છે, પરંતુ બાઇબલ અને કુરાનમાં આ વિશે ઉલ્લેખ નથી. બાઇબલ અને કુરાનમાં ડે ઓફ જજમેન્ટ અને કયામત કા દિન વિશે ઉલ્લેખ જોવા મળે છે. તો શું આત્માનો પુનર્જન્મ થાય છે? ખરેખર શું આત્મા છે? હા, આ સંભાવના છે, પ્રૂફ નથી. આત્મા, પુનર્જન્મ, કયામત વગેરે વગેરે બધી માન્યતાઓ છે. આપણે એને પ્રયોગશાળાના દ્વારા પ્રૂફ ન કરી શકીએ. અને જે માન્યતાઓ છે એને સ્વીકારવા માટે શ્રદ્ધાની જરૂર હોય છે. એટલે મુસ્લિમો શ્રદ્ધાથી માને છે, બાઇબલવાળા શ્રદ્ધાથી માને છે, આપણા ત્યાં પણ શ્રદ્ધાથી માનવામાં આવે છે. એને માત્ર પ્રયોગશાળાથી માન્યતાઓને સમજાવી શકાય નહીં. હિના, અમારે સમાજ માટે ઘણું કરવું છે, પરંતુ માર્ગદર્શક કોણ બનશે? માત્ર વ્યાખ્યાન કરતા ઘણા છે, પરંતુ સાચો માર્ગદર્શક કોણ કહેવાય? જે વ્યાખ્યાન કરે છે એમાં માર્ગદર્શન હોય જ છે. જો માર્ગદર્શન હોય જ નહીં તો એને વ્યાખ્યાન કહેવાય જ. તમારે જો સમાજ માટે ઘણું કરવું હોય તો માર્ગદર્શન ચારે તરફથી મળ્યા કરશે, પણ કદાચ ન મળે તો પણ તમે એકડો શરૂ કરો. જેટલી સમજ છે એ સમજ પ્રમાણે તમે કામ કરો. તમારું કામ જ તમારું માર્ગદર્શનનું કામ પૂરું કરશે. સંપત અરુલ, આધ્યાત્મિક યંત્રો મંત્રોનો જીવનમાં લાભ ઉપયોગ કરવો નહીં. કરવો કે ના કરવો એવો પ્રશ્ન છે, એમ છે ને? હા, બરાબર છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નામ સ્મરણ છે એની બહુ મોટી મહિમા છે. હું પોતે એને માનું છું અને મારો વિશ્વાસ જપમાં છે અને મેં એનો ઘણો અનુભવ કર્યો છે. વાંચીને નથી કહેતો તમને, અનુભવીને કહું છું. પણ જે યંત્રો કે મંત્રો માત્ર અમુક પ્રકારના લાભો માટે કરવાના હોય કે અમુક પ્રકારની પ્રાપ્તિ માટે કરવાના હોય તો એના પક્ષમાં હું નથી. એની જગ્યાએ તમે પુરુષાર્થ કરીને એ બધું પ્રાપ્ત કરો. દાખલા તરીકે તમારે પૈસાદાર થવું હોય અને હું તમને એક મંત્ર બતાવું અને તમે એ મંત્ર જપવા બેસો પૈસાદાર થવા માટે, તો એ ખોટો રસ્તો છે. પણ તમે તમારી પ્રાર્થનામાં તમારા ઈશ્વરને સાથે રાખો અને એનું એક નામ રાખો અને એનો જપ કરો. ઉઠતા બેસતા પણ એના પ્રત્યે એક ચિંતન વૃત્તિ, સુરતા વૃત્તિ રાખો, તો એના દ્વારા તમારી મનોભૂમિકાને, સાત્વિકતાને, તમારા વિચારોને, તમારા માર્ગને ઘણો ઘણો લાભ થશે. પરેશ વ્યાસ, ભારતીય યુવાનને શા માટે વિચારતો અટકાવવામાં આવે છે? ભારતીય યુવાનને વિચારતો કોઈ અટકાવતું નથી. એ પોતે અટકી જાય એ વાત જુદી છે, એના વિચારમાં શક્તિ ન હોય અને કોઈ ના સાંભળે એ વાત જુદી છે. પણ ભારતમાં વિચારવાનું અને વિચારને અભિવ્યક્ત કરવાની જેટલી તકો છે, બહુ થોડા દેશોમાં એવી તકો છે. જોશી જે કે, આ ભાઈએ અંગ્રેજીમાં લખ્યું છે, એ કહે છે કે
તમારો સારામાં સારો અનુભવ કયો? તમારા માય એક્સપિરિયન્સીસ છે, મારા અનુભવ પુસ્તક છે, એમાંથી તમે સારામાં સારો અનુભવ કોને માનો છો? મારો સારામાં સારો અનુભવ છે, મને એક ડોસાએ 2.5 રોટલા ખવડાવી દીધેલા. એ તમારી ઈચ્છા થાય તો એ વાંચજો. બારડોલીના એક ડોસાએ અત્યંત આગ્રહપૂર્વક વ્યાસ વીરેન્દ્ર, ધર્મ અને અધ્યાત્મ વચ્ચેનો તફાવત શું? ધર્મ એ માનવજાત માટેની વ્યવસ્થા પૂરી પાડે છે. અધ્યાત્મ એ તમારી આંતરિક શક્તિને ઉદ્ભવે છે, આંતરિક શક્તિને ઉત્પન્ન કરે છે. વ્યક્તિની વ્યક્તિગત આવશ્યકતા એ આધ્યાત્મિકતા છે અને પૂરા માનવ સમાજની આવશ્યકતા એ ધર્મ છે. તમે બધા વ્યવસ્થિત બેઠા છો એ ધર્મ છે. જો હવે તમે અવ્યવસ્થિત થાવ તો એ અધર્મ થઈ જાય અને અધર્મના ફળ ભોગવવા પડે. પણ અહીંયા બેઠેલા તમે માનમાં, અપમાનમાં, હાનિમાં, લાભમાં પણ તમારા અંતરજગત ઉપર બેલેન્સ રાખી શકો છો, તો તમારા અંદર આધ્યાત્મિક શક્તિ છે અને એ શક્તિ તમારા અંતરજગતને વધારે મજબૂત બનાવે છે. બ્રાહ્મણ જનોઈ શા માટે પહેરે છે? શું ઉદ્દેશ શું છે? કેતન આર પંચોલી. પહેલા પ્રશ્ન આવી ગયો કે પહેલા ગુરુકુળમાં જવા માટે આ 3 તાંતણા વાળી જનોઈ પહેરવામાં આવતી. એ 3 તાંતણા છે, દેવઋણ, ઋષિ ઋણ અને પિતૃઋણ. આ 3 ઋણ છે. એ 3 ઋણોનો ભાર ખભા ઉપર ઉપાડવાનો છે. એટલે નાગરિકતા છે. પરણે એટલે પત્નીની જનોઈ પણ પુરુષ પહેરે, એટલે 3 દુ 6 તાંતણા થઈ જાય. એક જનોઈની અંદર જે તાંતણો છે એ 96 મુષ્ટિ પર્યંત લાંબો છે, 96 મુષ્ટિ. અને એક તાંતણાની અંદર પાછા 3 તાંતણા છે અને એ જનોઈના છેવટમાં બ્રહ્મગાંઠ લાગેલી છે. એના પાછળ પણ એક શાસ્ત્ર, એક ફિલસૂફી છે, પણ હવે એ માત્ર લીટું રહી ગયું છે. એના પાછળનો ઉદ્દેશ રહ્યો નથી. વ્યક્તિ દેવઋણમાંથી, પિતૃઋણમાંથી, ઋષિ ઋણમાંથી ઉર્રીણ થાય, મુક્ત થાય, એવું ભાન કરાવવા માટે અને એવો ભાર મારા ઉપર છે એવું ભાન કરાવવા માટે જનોઈ પહેરાવવામાં આવતી. આ એનો હેતુ છે. વિરડિયા સંજય, મૃત્યુ વાસ્તવિક હોવા છતાં મનુષ્ય સ્વીકારતો નથી. મનુષ્ય સ્વીકારે કે ના સ્વીકારે, મૃત્યુ કોઈને છોડતો નથી. અને માણસને પણ વૃદ્ધાવસ્થા થાય, રોગ આવે એટલે ધીરે ધીરે એને લાગે છે કે હવે હું વધારે દિવસ રહેવાનો નથી. શેખ ઇલિયાસ. સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાના એક વક્તવ્યમાં કહેલું કે હું ધર્મમાં માનતો નથી, પરંતુ ધાર્મિકતામાં માનું છું. શું ધર્મ અને ધાર્મિકતા વચ્ચે કોઈ ભેદરેખા ખરી? અને જો હોય તો આદર્શ જીવનમાં ઘડતર માટે ધર્મ વધારે યોગ્ય છે કે ધાર્મિકતા? બહુ સારો પ્રશ્ન છે. મેં મારા એક પુસ્તકમાં પણ ધર્મ અને ધાર્મિકતાનો ભેદ કર્યો છે. મને આજે બરાબર યાદ નથી કે કયામાં છે, કદાચ નવા વિચારોમાં હશે કે નવી દૃષ્ટિમાં હશે. જો ઈચ્છા થાય તો તમે જરા વિસ્તારથી જોઈ લેજો. પણ ધર્મ એ પુસ્તકોમાંથી આવનારી વસ્તુ છે. રૂઢિઓ સાથે, રિવાજો સાથે, કર્મકાંડ સાથે, નિશ્ચિત પ્રકારની વિધિઓ સાથે એ સંકળાયેલો છે. ધાર્મિકતા છે એ જીવન સાથે સંકળાયેલી છે અને એનો પાયો છે પ્રામાણિકતા. એક માણસમાં ધર્મ છે, મંદિરે જાય છે, મસ્જિદે જાય છે, નમાજ પડે છે, દર્શન કરે છે, નાય છે, ધોવે છે, એ બધી ધર્મની વાતો છે. પણ એક બીજો માણસ છે, એ મંદિરે ન જતો હોય કે મસ્જિદે ન જતો હોય તો પણ દુકાન ઉપર બેસીને સાચી રીતે વ્યાપાર કરે છે કે બીજાનો પોતાનો બીજો ધંધો હોય પણ સાચી રીતે કરે છે, એને હું ધાર્મિકતા માનું છું. કદાચ રાજીવ ગાંધી પણ આ જ અર્થમાં ધાર્મિકતાનો ભેદ કરતા હશે. એટલે આપણા ત્યાં ધર્મ વધારે છે, ધાર્મિકતા ઓછી છે એમ કહી શકાય. ઇલિયાસ શેખ. ચોર વૃત્તિમાં જન્મ માટે અથવા ઉદ્ભવ માટે આપ કયા કારણો જવાબદાર ગણો છો? ચોર વૃત્તિના ઉદ્ભવ અને વિકાસ પર પ્રકાશ ફેંકશો. ચોર વૃત્તિ છે. ચોર વૃત્તિમાં જન્મ માટે કોઈ કારણો નથી હોતા. હું પરમ દિવસે જ આવતો હતો અને મેં જોયું કે એક ઝોંપડપટ્ટી આગળથી મારી ગાડી જતી હતી, ત્યારે 3 આવડા નાના નાના છોકરા ઊભેલા. વળાંક હતો એટલે વારંવાર ગાડીને ઊભી રહેવું પડતું હતું. જે કોઈ ખટારો ટ્રક ઊભી રહે એના પાછળ એક છોકરું દોડી જાય અને પાછળની જે બત્તી છે એ બત્તીનો ઉપરનો જે
કવર છે એને ખેંચી કાઢવાનો પ્રયત્ન કરે. સવારથી સાંજ સુધી આ છોકરું 5-10 એવા કવર ખેંચી કાઢતો હશે અને એની દુકાને જઈને વેચી આવતું હશે અને 2-5 રૂપિયા એને મળતા હશે. એક વાતાવરણે, એક પરિસ્થિતિએ, એક સંપર્કે એને આ લાઈન તરફ વાળી દીધો. હવે આ છોકરું ધીરે ધીરે મોટું થશે એટલે આ બત્તીના કવર કાઢવાની જગ્યાએ કંઈક બીજી વધારે મોટી ચોરી કરશે. એમ માણસો મોટા ભાગે જે વર્તુળમાં, જે વાતાવરણમાં, જે પરિસ્થિતિમાં જીવતા હોય છે એ પરિસ્થિતિમાં પોતાના અંદર એટલી તાકાત નથી હોતી કે પડકારથી ઊભા રહી શકે, એટલે એ પરિસ્થિતિમાં તણાઈ જતા હોય છે. અને તણાઈ જવાના કારણે ચોર બનતા હોય છે, ગજવા કાપનારા બનતા હોય છે, દારૂડિયા બનતા હોય છે, જુગારી બનતા હોય છે, આવું બધું બનતું હોય છે. એટલે આ થવામાં કોઈ બીજું કારણ નહીં, પણ આજુબાજુનું વાતાવરણ અને વાતાવરણની અંદર તણાઈ જવાની દુર્બળતા, આ બંને ભેગા થાય એટલે આવું થતું હોય છે. ફરી પાછા ઇલિયાસભાઈનો જ પ્રશ્ન છે. હવે એક જ માણસ બધા ઘણા પ્રશ્નો પૂછે તો બાકીના લોકો. પ્લેટો છે એના ગ્રંથ રિપબ્લિકમાં લખે છે કે પોએટ્સ આર નોટ ઓલવેઝ ઇન માય રિપબ્લિક. આદર્શ સમાજની રચના માટે કવિઓ બાધારૂપ છે. આપના વિચારો જણાવશો. આદર્શ સમાજની રચના માટે કવિઓ બાધારૂપ હોય એવું મને લાગતું નથી. હા, એટલું જરૂર છે કે કવિ છે એ કવિ જો સસ્તી સરસ્વતીને લઈ આવે, ઉતરતી કક્ષાની સરસ્વતીને લઈ આવે, માત્ર છીછરાપણાને લઈ આવે તો એ કદાચ લોકોની વૃત્તિઓને ઉશ્કેરે. પણ એ બહુ થોડા હોય છે ને એવા લોકોનું બહુ લાંબુ ચાલતું નથી હોતું. નરસિંહ મહેતા અમર છે, મીરાબાઈ અમર છે, કબીર અમર છે, કારણ કે એમાં જીવનના મંત્રો છે. અને જીવનના મંત્રો છે એટલે એ લોકોની કવિતા અમર છે. જેમણે એવી છીછરી વાતો લઈને લખેલું છે એમનું બહુ લાંબુ ચાલતું નથી હોતું. છતાં પણ કદાચ થોડો ઘણો પ્રભાવ હોય તો એ થોડા ઘણા પ્રભાવના કારણે પણ એ એટલા પૂરતી હાનિ કરી શકે. બાકી બધા કવિઓ માટે આવું ના કહી શકાય. આ ભાઈએ પણ નામ લખ્યું છે પોપટ પ્રશાંત. આપણા જીવનમાં આપણા ધર્મના પાયાના તત્વ અહિંસાનું આચરણ કેવી રીતે થઈ શકે? મારો થોડો મતભેદ છે. હું દયાવાદી છું, અહિંસાવાદી નહીં. દયા છે એ કુદરત પ્રદત્ત છે, અહિંસા કુદરત પ્રદત્ત નથી. આ બે ભેદને સમજો. આખી સૃષ્ટિ રચનામાં તમે જોશો કોઈ જગ્યાએ અહિંસા નથી. તમે દેડકાને અહિંસાનો ઉપદેશ આપશો, વાઘને આપશો, કાગડાને આપશો, ભેંત ગરુડીને આપશો, કરોડિયાને આપશો, માછલાને આપશો. આખી દુનિયાની અંદર તમે જોશો ભારતમાં જે રીતે અહિંસાનું અર્થઘટન કરવામાં આવ્યું અને જે રીતે અહિંસાને આપણે પકડી છે એ બધાનું પરિણામ એ આવ્યું છે કે ભારતની પ્રજા હિંસક પ્રજાના આગળ ટકી શકતી નથી. હિંસક પ્રજાના આગળ એ પોતાનું સત્વ નિરૂપિત કરી શકતી નથી. ગાંધીજી અંગ્રેજોના સામે ટકી શક્યા અથવા ગાંધીજી અહિંસાના દ્વારા આ દેશને આઝાદ કરી શક્યા, એમાં ગાંધીજીની જેટલી મહત્તા છે એટલી જ મહત્તા અંગ્રેજોની છે. અંગ્રેજોની જગ્યાએ જો જર્મનો હોત, રશિયનો હોત, ઇટાલિયનો હોત, જાપાનીઓ હોત તો ગાંધીજીની અહિંસા સફળ ના થઈ શકી હોત. કારણ કે અંગ્રેજો છે કાયદાનું રાજ્ય કરવા માંગતા હતા. એટલે આપણે આખો દેશ અહિંસાથી લીધો ખરો, પણ ગોવાને અહિંસાથી ના લઈ શક્યા, નિઝામ હૈદરાબાદને અહિંસાથી ના લઈ શક્યા, પંજાબ અને કાશ્મીરની અહિંસાથી આપણે કોઈ પ્રશ્ન હલ નથી કરી શકતા. એટલે અહિંસા ને હું મારી રીતે જે સમજી શકું છું એ છે તમારા જીવનમાં ઓછામાં ઓછા જીવોની હિંસા થાય, અનાવશ્યક હિંસા ન થાય એની કાળજી રાખવી. ખાસ કરીને નિર્દોષ જીવોની હિંસા ન થાય એની કાળજી રાખવી એટલા પૂરતી બરાબર છે. પણ જે જીવો હિંસક છે, હાનિકારક છે, જે તત્વો હિંસક છે, પ્રજાને રંજાડનારા છે કે હેરાન કરનારા છે, એમના પ્રત્યે અહિંસા રાખવાનો કોઈ અર્થ નથી. હા, દયાવૃત્તિ છે. દયાવૃત્તિ એક બહુ મોટી વસ્તુ છે. એક કસાઈ પણ દયાળુ હોઈ શકે, એક કસાઈ પણ દયાળુ હોઈ શકે. જો એ પશુને કાપતી વખતે
એવી રીતે કાપે કે એને વધારે તરફડવું ન પડે, એને વધારે છટપટ ન થવું પડે. અને આ પશ્ચિમમાં આ તરફ એનિમલ લોમાં ખાસ નિયમ બનાવેલો છે. પણ રીબાઈને જીવાડવું અને રીબાઈને મારવું એને અહિંસા વૃત્તિ ના કહેવાય. એક હડકાયું કૂતરું છે. હવે હડકાયું કૂતરું આખા ગામમાં લોકોને કરડવા દોડતું હોય, તમે શું કરશો? તમારા માટે શું રસ્તો છે? અમારે ત્યાં પેટલાદમાં એક વાંદરો એવો થયેલો, 150 માણસોના શરીર ચીરી નાખેલા, હાહાકાર મચાવી દીધેલો. રિક્ષાઓ ઉપર તૂટી પડે, માણસોના ઉપર તૂટી પડે, આખું બજાર બંધ કરાવી દે. આવા વાંદરા માટે તમે શું કરશો? પછી એક મુસ્લિમ ભાઈના ત્યાં કેદ થઈ ગયો, એને બધાએ ભેગા થઈને એને મારી નાખ્યો. એક ધર્મસ્થાનવાળા આંદોલન કરવા તૈયાર થઈ ગયા કે અમારા હનુમાનજી મારી નાખ્યા. અમે આખું ગામ તો પણ તો તમારા હનુમાનજીને પકડવા હતા. આખું પેટલા જ બંધ કરવાનો પ્રશ્ન આવી ગયો. આ તો અમારા હનુમાનજી હતા. આવું નહીં. દયા છે, એ દયા મુખ્ય વસ્તુ છે. ગાંધીજીએ એક વાછડાને મરાવી નાખેલો જે જીવી શકે એવો નહોતો. અહિંસાવાદીઓએ બહુ હાહાકાર મચાવી દીધેલો. જો કે હવે આ કોઈ હિસાબે બચે એવું નથી. એને રીબાઈને જીવાડવો, એના કરતાં એને સમાપ્ત કરી નાખવો એ વધારે ઉત્તમ છે. એટલે હું આપ સૌને ભલામણ કરું છું, દયા. મધર ટેરેસા છે, દયાવાદી છે, અહિંસાવાદી નથી. કદાચ માંસાહાર કરતી હોય પણ એ દયાવાદી છે. એના ત્યાં કેટલા નિરાધાર માણસોને આશ્રય મળે છે. આપણામાંથી ઘણા ખરા અહિંસાવાદી હોય છે, કોઈને આશ્રય ના આપે, કોઈને કંઈ મદદ ના કરે. એટલે કોરો અહિંસાવાદ નહીં, દયાવાદ વધારે મુખ્ય છે. ભારતીય કોણ છે? ગણાત્રા ભરત ભારતીય. બિન સાંપ્રદાયિકતા એટલે શું? હાલની આપણી બિન સાંપ્રદાયિકતા યોગ્ય છે કે અમેરિકાની? બિન સાંપ્રદાયિકતા જરૂરી છે, પણ હાલની સરકાર છે એ ખરેખર બિન સાંપ્રદાયિક રહી શકતી નથી. ભારતમાં જે રીતે ચૂંટણીનું ચક્ર ચાલ્યું છે એ સાંપ્રદાયિકતા ઉપર ચાલ્યું છે, કોમવાદ ઉપર ચાલ્યું છે, બીજા બધા ઘણા તત્વો ઉપર ચાલ્યું છે. એટલે વોટ મેળવવા માટે કઈ બેંક તૈયાર કરવી, કેવી રીતે તૈયાર કરવી, રાજકીય અને આર્થિક લાભો કેવી રીતે આપવા, એ બધું એનો ખૂબ મુખ્ય વસ્તુ છે. એના કારણે ભારતમાં સાચી બિન સાંપ્રદાયિકતા રહી શકી નથી. બિન સાંપ્રદાયિકતાનો અર્થ એ થાય છે કે કોઈ પણ ધર્મને માનનારો, કોઈ પણ પરંપરાને માનનારો રહે, પણ દેશની નાગરિકતામાં એને ના કોઈ વિશેષ હક મળે, ના કોઈ એને વિશેષ અહક મળે. એ દેશના લેવલે એક સરખો છે, સમાન છે. અને એ રીતે હું પોતે દેશને બિન સાંપ્રદાયિક રહે એવું માનું છું. આ જે કંઈ થોડા ઘણા પક્ષપાતો થતા હોય કે થોડી ખેંચતાણ થતી હોય એ ના કરવી જોઈએ. ખાસ કરીને એક સમાન કાયદો, એક સમાન જીવન પદ્ધતિ, કાયદાના દરબારમાં કે બીજી કોઈ જગ્યાએ ધર્મના કારણે કોઈના માટે જુદી વ્યવસ્થા અને કોઈના માટે જુદી વ્યવસ્થા, એવી વ્યવસ્થા જ્યારે કરવામાં આવે ત્યારે બિન સાંપ્રદાયિકતાને આંચ આવે. ત્રિવેદી પલ્લવી બી. ઘણા વિદ્વાનો, સંતો, મહાપુરુષો એમ માને છે કે સાકાર મૂર્તિ પૂજા એ એક પ્રકારની ઈશ્વર પ્રાપ્તિ માટેની પ્રેરણા છે, પ્રકાશરૂપી જ્યોત છે. તો નિરાકારની પ્રાપ્તિ માટે સાકારની પૂજા જરૂરી છે? નથી તો આપનું શું મંતવ્ય છે? વાત બરાબર છે. આપણા ત્યાં જે મૂર્તિ પૂજા છે એ પ્રતીક પૂજા છે. મૂર્તિ એ ભગવાન નથી, પણ ભગવાનની મૂર્તિ છે. મારું ચિત્ર એ હું નથી, પણ એ મારું ચિત્ર છે. પણ હું એક આકારવાળો માણસ છું, એટલે મારું ચિત્ર પણ મારા જેવું જ થવાનું છે. તો ભગવાનનો કોઈ આકાર નથી, એટલે ભગવાનનું કેવી મૂર્તિ તમે બનાવશો? તો એ મૂર્તિ જે બનાવવામાં આવેલી છે એમાં રૂપક છે. દાખલા તરીકે વિષ્ણુ, શિવ, ભગવાનના અંદર જે જુદા જુદા ગુણો રહેલા છે, એકે એક ગુણોને મૂર્તિના રૂપમાં મૂકવામાં આવેલા છે. આ હિન્દુઇઝમ છે. એટલે મૂર્તિ પૂજાનો વિરોધ નથી. પ્રાથમિક કક્ષાએ મૂર્તિ પૂજા હોવી જોઈએ. જે લોકો મૂર્તિ પૂજા નથી માનતા એ પણ કોઈને કોઈ રીતે, કોઈને કોઈ પ્રકારે માથું નમાવાની કોઈ જગ્યા ખોળતા હોય છે. દાખલા તરીકે મુસ્લિમો છે એ મજારોને માનતા હોય છે, ઓલિયા પીરની દરગાહોને માનતા હોય છે. ક્રિશ્ચનો છે એ તો જીસસને, મેરીને ના ચિત્રોને માનતા જ હોય છે. બીજા બધા છે એ કોઈ પગલાને માનતા હોય છે, કોઈ દીપકને માનતા હોય છે. એમ માણસને આધાર લેવા માટે
કોઈને કોઈ એક નાનું મોટું પ્રતીક એને જોઈતું હોય છે. પણ હિન્દુ ધર્મમાં મૂર્તિ પૂજાના દ્વારા એક બહુ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. એ અવ્યવસ્થા ઊભી એ થઈ છે કે જો બૌદ્ધ ધર્મની માફક એક બુદ્ધની મૂર્તિ હોત, જૈનોની માફક નિશ્ચિત તીર્થંકરોની જ મૂર્તિ હોત તો બહુ મોટો વાંધો નહોતો. પણ અહીંયા એટલી બધી મૂર્તિઓ છે, એટલા બધા દેવો છે, એટલા બધા ભગવાનો છે ને એટલા બધા આકારો છે કે ઘડપણ સુધી માણસ નિર્ણય નથી કરી શકતો કે આમાંથી કયા આકારને મારે પસંદ કરવો. ઉપનિષદની પદ્ધતિ એ છે કે આ બધા ઉપરના આકારો કાલ્પનિક છે, એનો મૂલાધાર જે મૂળ છે એ એક બ્રહ્મ છે, સચ્ચિદાનંદ ઘન, અને માત્ર એક જ છે અને નિરાકાર છે. જો એ એક બ્રહ્મને માણસ સમજે તો આ ઉપરના આકારો છે એ આકારો પ્રત્યે એની જે તીવ્ર લાગણીઓ છે એની જગ્યાએ તીવ્ર લાગણી પેલા એક બ્રહ્મમાં થાય, પછી એને બધા આકારમાં એ જ બ્રહ્મના દર્શન થાય. જેમ સિયારામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જુગ પાણી, બધી જગ્યાએ એને એ જ ભગવાન દેખાયા કરે. વિનય પારેખ. નાસ્તિક એટલે શું? ધર્મમાં ન માનનાર વ્યક્તિ જ નાસ્તિક કહેવાય? ના, એવું નહીં. નાસ્તિક અને દુરાચારી આ બંનેમાં ફરક છે. કેટલાક માણસો નાસ્તિક હોય પણ ખૂબ સારા સદાચારી હોય, કેટલાક માણસો ખૂબ આસ્તિક હોય પણ એટલા જ દુરાચારી હોય. એટલે નાસ્તિક શબ્દનો અર્થ આપણા શાસ્ત્રોમાં આવી રીતે કર્યો છે: અસ્તિ નાસ્તિ દિષ્ટમ મતિર યસ્ય સ અસ્તિ ઇતિ મતિર યસ્ય સ આસ્તિકઃ, નાસ્તિ ઇતિ મતિર યસ્ય સ નાસ્તિકઃ. જે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરે છે એ આસ્તિક, જે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર નથી કરતો એ નાસ્તિક. પરલોકને જે સ્વીકાર કરે છે એ આસ્તિક, દિષ્ટમ મતિ. પરલોકને જે સ્વીકાર કરે છે એ આસ્તિક, પરલોકને જે સ્વીકાર નથી કરતો એ નાસ્તિક. મનુએ આવી વ્યાખ્યા કરી છે: જે વેદને નથી માનતો એ નાસ્તિક. નાસ્તિકો વેદ નિંદક, જે વેદની નિંદા કરે છે એ નાસ્તિક. મારી સમજણ પ્રમાણે શ્રદ્ધાના ક્ષેત્રને જે નથી માનતો, માત્ર પ્રયોગશાળાના ક્ષેત્રને જ માને છે, માત્ર બુદ્ધિના તર્કના ક્ષેત્રને જ માને છે, અને જેના જીવનમાં શ્રદ્ધાના ક્ષેત્રને કોઈ સ્થાન જ નથી એ નાસ્તિક છે. જેના જીવનમાં કોઈને કોઈ પ્રકારનું શ્રદ્ધાનું થોડું ઘણું પણ ક્ષેત્ર છે એ આસ્તિક છે. પ્રયોગશાળા ઉપર પણ વધારે કંઈક છે એવું જે શ્રદ્ધાનું ક્ષેત્ર છે એને જે સ્વીકાર કરે છે એ આસ્તિક છે. ધર્મ શબ્દ સાપેક્ષ છે, એટલે કેટલીક વાર એવું બને કે એક માણસ સાચો ધાર્મિક હોય પણ ઉપવાસ ન કરતો હોય, મંદિરે ન જતો હોય, એટલા માત્રથી લોકો એને નાસ્તિક કહી દે. મંદિરે ન જતો હોય પણ ઘરમાં એ ભગવાનની ઉપાસના કરતો હોય, એટલે એ બાહ્ય રૂઢિઓ છે, અને બાહ્ય રૂઢિના કારણે કોઈની આસ્તિકતા નાસ્તિકતાનો નિર્ણય ન થાય. સાચો નિર્ણય એ જ છે કે શ્રદ્ધાના ક્ષેત્રનો પણ સ્વીકાર કરે એ આસ્તિક છે. હિન્દુ ધર્મના પેટાવાળાઓની સમાજ પર અસર શી પડશે? પડશે નહીં, પડી જ છે. હિન્દુ ધર્મના પેટાવાળાઓની સંખ્યા 20,000 છે. 20,000. જે પ્રજા, માનો કે મુસ્લિમો 5-10 છે, ક્રિશ્ચનોમાં 10, 15, 20 છે, પણ એટલી જ, વધારે નહીં. અહીંયા તો 20,000 છે, અને 20,000 પછી પણ આ આંકડો અટકતો નથી. દિવસ ઉગે છે અને એક રોજ નવો પંથ ઊભો થાય છે. દિવસ ઉગે છે ને એક રોજ નવો ભગવાન પેદા થાય છે. એટલે આ જે અનિયંત્રિત પદ્ધતિ છે એ હિન્દુ પ્રજાને વિભાજિત કરે છે, બાદબાકી કરે છે, ભાગાકાર કરે છે, સરવાળો થવા દેતી નથી, પરસ્પરમાં વિખવાદ જગાવે છે અને અવ્યવસ્થા ઊભી કરે છે. એનાથી બચવું જોઈએ. બુચ કૃતાર્થ આર. વર્તમાન શિક્ષણ જગતમાં વ્યાપેલા વ્યાપક દૂષણોને પરિણામે તેજસ્વી વિદ્યાર્થીઓનું ભાવિ શું છે તેને સુધારવાના આપના સૂચનો આપો. એ વાત સાચી છે કે શિક્ષણ જગતમાં બહુ મોટો ભ્રષ્ટાચાર શરૂ થયો છે, ને કેટલીક વાર એવું બનતું હોય છે કે તેજસ્વી વિદ્યાર્થીને જે ગુણાંક મળવા જોઈએ એ નથી મળતા, અને જે માણસ પૈસા ખવડાવી શકતો હોય કે બીજું કંઈ કરી શકતો હોય એ ઘણા સારા ગુણાંક મેળવીને પાસ થતો હોય છે.
આગળની કોલેજોમાં દાખલ થવું કે નોકરી મળવી એના માટે બહુ સુલભ થઈ જતી હોય છે, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીને તો સહન કરવું પડતું હોય છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો પણ એવા છે કે જ્યાં બધું લખવાની છૂટ હોય છે, અને કેટલાક એવા હોય છે જ્યાં બિલકુલ લખવાની છૂટ નથી હોતી, બહુ કઠોર નિયમ હોય છે. હવે આ પ્રકારની સપ્લિમેન્ટરીઓ ભેગી થાય એટલે જ્યાં છૂટ છે અને જ્યાં બિલકુલ છૂટ નથી, જેની છૂટ નથી એને અન્યાય થવાનો જ છે. અને એ બધામાંથી કેવી રીતે પાર પડવું, કેવી રીતે મુક્ત થવું, એનો રસ્તો બતાવવો સરળ નથી. એનો રસ્તો એટલો વિકટ છે કે રોગ જાણીએ છીએ, નિદાન જાણીએ છીએ, પણ ઉપાય નથી. શું કરવું? ઉપદેશ દેવો, સારા થાઓ, સારા થાઓ, સારા થાઓ, સારા થાઓ. ઉપદેશ કોને દેવાય? ઉપદેશ દેનારને ઉપદેશ દેવાનો શું અર્થ છે? ઉપદેશ દેનારને ક્યાં ઉપદેશ દેવાય? એટલે આ એક વાસ્તવિકતા છે, અને એનો નિવેડો તો કદાચ રાજકારણની પ્રામાણિકતા દ્વારા જ આવી શકે. અંગ્રેજોના સમયમાં આ જ કોલેજો હતી, આ જ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો હતા, અને ત્યારે પણ પરીક્ષાઓ લેવાતી અને બધી નિર્ણયો થતા. એ જેટલા મૂલ્યવાન નિર્ણયો હતા એટલા મૂલ્યવાન નિર્ણયો આજે આપણે નથી કરી શકતા. કદાચ એવું પણ બને કે આપણે પ્રજા તરીકે જ બહુ નાની પ્રજા હોઈએ. એટલે આપણો જજ હોય, આપણો ડીએસપી હોય, આપણો નેતા હોય, આપણો ધર્મગુરુ હોય, બધા માણસો જાણે વામન હોય, બધાને ખરીદી શકાય, બધાને ગજવામાં રાખી શકાય. તો પ્રજાની જ કક્ષા એવી હોય તો પ્રજાએ પરિણામ ભોગવવું પડે. રાજેશ કારિયા, વડીલો મર્યાદા છોડે તો યુવાનો એ શું કરવું? યુવાનોએ મર્યાદા છોડવી. આ કેવું છે કે સાપેક્ષ છે. કેટલાક ઘરોમાં આવું બનતું હોય છે કે યુવાનોની તુલનામાં વડીલો વધારે અમર્યાદિત થતા હોય છે, પણ બધી જગ્યાએ આવું નથી થતું હોતું. યુવાનોએ ભવિષ્ય જીવવાનું છે, વડીલો મૃત્યુને આરે પહોંચેલા છે. એટલે કદાચ એમણે મર્યાદા છોડી હોય તો એમના પરિણામ એમને સુધી ભોગવીને 2-5 વર્ષમાં પૂરા થઈ જવાના. પણ જેણે હજુ લાંબુ જીવન જીવવાનું છે એણે તો મર્યાદા રાખવી જ જોઈએ. અને મર્યાદા એટલા માટે ન રાખવી જોઈએ કે એ ધર્મ છે, પણ એટલા માટે રાખવી જોઈએ કે એમાં ભલું છે, એમાં કલ્યાણ છે, પોતાનું ભલું છે, પોતાનું કલ્યાણ છે. જે વડીલે મર્યાદા છોડી હશે, તમે જોઈ શકો છો વડીલની કેવી દશા છે. એમ જે યુવાનો પણ મર્યાદા છોડશે એમની પણ તમે જોઈ શકો છો કેવી દશા થાય છે. અજયજી લાખાણી, જો લશ્કરમાં માણસને મારવા માટેની તાલીમ તથા તાલીમ માટેના અભ્યાસક્રમો હોય તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે એક માણસ બીજા માણસને પ્રેમ કરે અને પછી ધરતીના કણકણને પ્રેમ કરે, તે તેના શિક્ષણ માટે અભ્યાસક્રમ હોઈ શકે? અને જો હોઈ શકે તો કઈ રીતે અમલમાં મૂકી શકાય? માણસ ભણતો હોય કે ધંધો કરતો હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય, પ્રેમ કરે એનાથી તો વધારે કશું ઉત્તમ જ નથી. પણ એટલું યાદ રહે કે આ પ્રેમ છે એના મૂળમાં વાસના ના હોય. પ્રેમ અને વાસનાનો ફરક સમજવો જોઈએ. જો પ્રેમ અને વાસનાને એક કરી દેવામાં આવે તો બહુ મોટો અનર્થ થઈ જશે. તમારે જો પ્રેમ જ કરવો છે, બાજુના વિદ્યાર્થી સાથે કરો, પોતાના ગુરુ પ્રોફેસર સાથે કરો, માતા પિતા સાથે કરો, દેશ સાથે કરો, આજુબાજુના માણસો સાથે કરો, પણ એ પ્રેમ એક વ્યક્તિ વિશેષમાં જ્યારે થાય છે, અને વ્યક્તિ વિશેષનો પ્રેમ એક બહુ મોટા પ્રેમનું બલિદાન લઈને થાય છે, ત્યારે એ પ્રેમ કરતાં સ્વાર્થ કે વાસના વધારે છે. એટલું આપણે યાદ રાખવું જોઈએ. પ્રેમ પ્રેમનો પૂરક છે, પ્રેમ પ્રેમનો બાધક નથી. તમારી માતા તમારા સાથે પ્રેમ કરે છે, પિતા પ્રેમ કરે છે, ભાઈઓ પ્રેમ કરે છે, કુટુંબ પ્રેમ કરે છે, એમના પ્રેમની પણ કંઈક વેલ્યુ હોવી જોઈએ. એવું ના થાય કે એક વ્યક્તિ વિશેષના પાછળ માણસ એટલો પાગલ થઈ જાય, એટલો ગાંડો થઈ જાય કે બાકીના બધાના પ્રેમને એ લાત મારી દે. તો જ્યાં ઘણા પ્રેમોને લાત મારવાની થતી હોય ત્યાં એક વ્યક્તિગત પ્રેમ છે એ પ્રેમ નથી, પણ એક પ્રકારનો મોહ છે. અને એ મોહ છે ઉતર્યા પછી એનું ભાન થતું હોય છે, વર્તમાનમાં એનું ભાન નથી થતું હોતું. એટલે એનાથી બચે એટલું બચવું જોઈએ. લશ્કરમાં માણસને મારવાની તાલીમ એટલા માટે આપવી પડે છે કે કેટલાક માણસોને જો સમય ઉપર મારવામાં ન આવે તો એ અડકાયા કૂતરાની માફક લોકોને જીવવા ના દે.
દ્રૌપદીઓના વાળ ખેંચે અને દુર્બળ માણસોને સતાવે. એટલે દેશની રક્ષા માટે, સંપત્તિની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, સારા તત્વોની રક્ષા માટે એકે એક માણસે આ શીખવું જ જોઈએ. તમારે પણ એકે એક માણસે આ શીખવું જોઈએ. રામના હાથમાં ધનુષ બાણ છે, રાવણના હાથમાં પણ ધનુષ બાણ છે, બંનેના હાથમાં ધનુષ બાણ છે. પણ રાવણ છે એ ધનુષ બાણનો ઉપયોગ સીતા હરણ કરવામાં કરે છે. રામ ધનુષ બાણનો ઉપયોગ ધર્મની રક્ષા માટે કરે છે. એકે એક વ્યક્તિએ વીર પુરુષ થવું જોઈએ, શસ્ત્રધારી થવું જોઈએ, સમય ઉપર શસ્ત્ર ચલાવતા પણ આવડવું જોઈએ, અને તમારી રક્ષા કરતા આવડે એટલી ખુમારી તો તમારામાં હોવી જ જોઈએ. ચાવડા બિંદુ. વધુ નિખાલસપણું નુકસાનકારક શા માટે છે, કઈ રીતે છે? એ સમાજ ઉપર આધારિત છે. આપણો સમાજ એટલો બધો દંભી છે કે તમે અહીં નિખાલસ ના થઈ શકો. પરદેશનો સમાજ એટલો બધો ઓપન છે કે તમે નિખાલસ થઈ શકો. દાખલા તરીકે પરદેશમાં એક છોકરી છે, કોલેજ પાસ થઈ હોય કે બીજી ગમે તે રીતે, એ પરણે એના પતિને એ કહી શકે કે મારે 2 બોયફ્રેન્ડ હતા, ફલાણું હતું, આ હતું, તે હતું, એના ફોટા બતાવી શકે. તમે આ ડાયનાને જાણતા હશો. તો એના લગ્ન જીવન ઉપર કશી આંચ ના આવે. પણ ભારતમાં આવું ના કહી શકાય. ખાલી એક બાંકડા ઉપર ખાલી એક દિવસ બેઠા હોય, એકાદ ચીજ વસ્તુની લેવડ દેવડ કરી હોય, તો એવી વસ્તુને પણ તમારે દબાવીને રાખવી પડે. જો જરાક વાત લીક થઈ જાય તો આખું જીવન બરબાદ થઈ જાય. કારણ કે આપણે જીવનની વાસ્તવિકતા કરતા કાલ્પનિકતામાં વધારે રાચીએ છીએ, અને એટલે નિખાલસતા વધારે સફળ ત્યાં થઈ શકે જ્યાં સમાજ નિખાલસ હોય, ઓપન માઇન્ડ હોય. ત્યાં તમારા જીવનમાં ગૃહ ત્યાગના પરિવર્તનથી ક્ષણ અને અત્યારના જીવન વિશે સંતોષનો અભિપ્રાય આપશો. મેં જે ગૃહ ત્યાગ કર્યો મોક્ષ માટે, માત્ર મોક્ષ માટે. માનવ જીવન દુર્લભ છે, અને આ દુર્લભ જીવન 84 લાખ યોનિઓ પછી પ્રાપ્ત થાય છે એવું જાણ્યું. એટલે એમ થયું કે બસ માત્ર મોક્ષ માટે સાધુ થઈ જવું. આટલા વર્ષની રખડપટ્ટી પછી હવે મને લાગે છે કે મોક્ષ એક કલ્પના છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી, એમાં કોઈ વાસ્તવિકતા નથી. પણ તે છતાં મેં જે રખડપટ્ટી કરી એથી મને નુકસાન નથી થયું. જો આ રખડપટ્ટી ના કરી હોત તો હું આજે જે છું એ ના થઈ શક્યો હોત. તો હું એક બહુ સામાન્ય માણસ હોત, બહુ સામાન્ય માણસ. એકાદ છોકરા 2 છોકરા આંગળીમાં ટીંગાતા હોત અને હળદર મીઠું મરચુંનો ભાવ પૂછતો હોત. એક બહુ સામાન્ય માણસ. હું નીકળ્યો, મેં વિશાળ દુનિયા જોઈ, કાશીમાં રહીને થોડું ભણી શક્યો, દેશ દુનિયા જોઈ શક્યો. એ બધા એના લાભ થયા. અને એટલે ગૃહ ત્યાગથી મને મોક્ષ તો ન મળ્યો. મોક્ષ વિશે હવે મારી કોઈ ઈચ્છા પણ નથી. પણ મને જે જ્ઞાન મળ્યું, જે દૃષ્ટિ મળી, જે વ્યાપકતા મળી, એ મારા માટે મોક્ષ કરતાં પણ વધારે કિંમતી છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને જવાબદાર કે પછી કોઈ એક? બંને પ્રશ્નો વિશે તમારું મંતવ્ય રજૂ કરો. આજનો ધાર્મિક સમાજ નહીં, આજનો માનવ સમાજ. સંસાર માયાજાળ નથી, સંસાર એ સંસાર છે. માયાજાળ તો મારા ને તમારા મનની અંદર છે. તમે જ્યારે લગ્ન જીવન સ્વીકાર કરો છો, પતિ પત્ની બનો છો, ત્યારે કોઈ માયાજાળમાં ફસાતા નથી. તમે સંસારના સહજ પ્રવાહને સ્વીકાર કરો છો. પણ પતિ પત્ની થયા પછી તમે એકબીજાને છેતરવા માટે, માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે, એકબીજાને છેતરવા માટે જે ભ્રમણાઓ ઊભી કરો છો એ માયાજાળ છે. પણ પતિ પત્ની બંને મળીને જો જીવનને સારી રીતે જીવો છો, ઉપાસના કરો છો, ઉદ્યોગ કરો છો, ધંધો કરો છો, તો એ માયાજાળ નથી. સંસારને માયાજાળ ના માનવી જોઈએ. માયાજાળ તો માણસના અંદર રહેલી છે, અને એ મંદિરમાંય રહેલી છે, જંગલમાંય રહેલી છે, બધે રહેલી છે. ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રારબ્ધની રાહ નહીં જોવાની, પુરુષાર્થ જ મુખ્ય વસ્તુ છે. શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થના સારા પરિણામ જરૂર મળશે. દોમડિયા દર્શના કે
તમારા મત મુજબ સંસારના સર્વ રસ સમ છે, તો તમારા સંસાર છોડવાનું કારણ જણાવશો. મારો સંસાર છોડવાનું કારણ મેં કહ્યું એમ મોક્ષ, અને મોક્ષ માટેની પૂર્વ ભૂમિકા બહુ લાંબી વાત છે. મેં મારા પૂર્વાનુભવો લખ્યા છે પણ છપાવ્યા નથી. એકાદ આઘાત, એક વેદના, એક પીડા, એક દુઃખ, અને એ દુઃખમાંથી અધ્યાત્મ માર્ગ તરફ વળવું અને અધ્યાત્મ માર્ગ તરફ રસ વધવો, એ રસ વધતો 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 મોક્ષની તીવ્ર ઈચ્છા સુધી પહોંચી જવો, અને એ ઈચ્છા પૂરી કરવા માટે સાધુ જીવન સ્વીકારવું એ મુખ્ય વસ્તુ છે. જૂના મુનિઓ દ્વારા લખાયેલા ઋગ્વેદ સાચો કે બુદ્ધ ભગવાન સાચા, શા માટે ભગવાન બુદ્ધે તેમનો વિરોધ કરેલો? જૂના મુનિઓ પણ સાચા અને ભગવાન બુદ્ધ પણ સાચા. જૂના મુનિએ કશું ખોટું નથી લખ્યું અને બુદ્ધે પણ ખોટું નથી લખ્યું, પણ એના જે અર્થઘટન થયેલા, ખાસ કરીને મીમાંસા શાસ્ત્રનું અર્થઘટન પશુ હિંસામાં થયેલું, બલિદાન આપવામાં થયેલું, યજ્ઞોમાં પશુઓ કાપવામાં થયેલું, એ બધાના કારણે ધાર્મિક હિંસા એટલી મોટા પ્રમાણમાં થવા લાગી કે બુદ્ધને એનો વિરોધ કરવો પડ્યો. એટલે બુદ્ધ છે એ સમય ઉપરના સુધારક છે, મહાવીર પણ સમય ઉપરના સુધારક છે, એવી રીતે કબીર વગેરે પણ સમય ઉપરના સુધારક છે. સમય સમય ઉપર જ્યારે પણ માણસો સનાતન માર્ગને પોતાના સ્વાર્થ કે અજ્ઞાનના દ્વારા ધર્માભાસ કરી બેસે છે, ભ્રાંત કરી બેસે છે, ત્યારે આવો કોઈને કોઈ સુધારો કરનારો માણસ આવતો જ હોય છે. ઉપાધ્યાય રાજેશ વાસ્તવિકતા અને આદર્શનો સરળ અર્થ અને સંબંધ સમજાવશો. વાસ્તવિકતા અને આદર્શ આ બંને એકબીજાના પૂરક થવા જોઈએ, પણ જો એ પૂરક ના બને ને વાસ્તવિકતા જુદી અને આદર્શ જુદો બને તો આદર્શ છે એ માત્ર કલ્પના બની જશે, આદર્શ એ માત્ર કલ્પના થઈ જશે. દાખલા તરીકે હું તમને એવો ઉપદેશ આપું કે તમારા જીવનમાં કદી પણ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આવવા જ ના જોઈએ, તો આ કાલ્પનિક આદર્શ છે, વાસ્તવિકતા સાથે એનો સંબંધ નથી. આ કદી શક્ય જ નથી. જે જીવતો માણસ છે એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આવવા જ જોઈએ. મારા સંદેશની લેખમાળા જે તમે વાંચતા હશો તો તમને ખ્યાલ આવશે, આવવા જ જોઈએ. જેણે તમને બનાવ્યા છે એમણે આ બધી વસ્તુઓ બનાવી છે, પણ એની માત્રા, એનું નિયંત્રણ, એની વ્યવસ્થા એ જ મહત્વની વસ્તુ છે. તમે એનું નિયંત્રણ કરો, એની માત્રા. તમારા ઘરમાં ઘીની બરણી ભરેલી છે, એને ઢોળી નાખો, ફોડી નાખો, ફેંકી દો, એ કાલ્પનિક આદર્શ છે. એને ઉપાડીને એકદમ પી જાઓ, એ અનાચાર છે. પણ પચી શકે એટલું ચમચી ચમચી, 2 ચમચી, 5 ચમચી તમે રોજ ખાઓ, એ વાસ્તવિકતા અને આદર્શનો યોગ છે. એમ જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, જે વાસ્તવિકતા છે અને આદર્શ છે બે એકબીજાના પૂરક બનવા જોઈએ, વિરોધી ના બનવા જોઈએ. ભટ્ટ વિરલ સમાજનો સાચો સુધારક કોણ, સંત કે નેતા? સંતે થઈ શકે, નેતાએ થઈ શકે, સંસારીએ થઈ. રાજા રામ મોહન રાય, મહાદેવ ગોવિંદ રાનડે, કર્વે, કબીર આ બધા સંસારી માણસો હતા, અને છતાં રાજા રામ મોહન રાયથી બહુ મોટી સુધારણા થઈ. નેતા પણ થઈ શકે, બંને થઈ શકે. તમે જ્યાં કોઈ જગ્યાએ હો ત્યાં તમે સમાજના દૂષણોને, કુરૂઢિઓને દૂર કરી શકો. મકવાણા જિજ્ઞેશ, આપના જીવનની તે કઈ ક્ષણ હતી જેને આપને આ માર્ગ પર ચાલવા પ્રેરણા આપી, અને ત્યારબાદનો આપનો જીવન સંતોષ કેટલો, શા માટે? મારા જીવનની કોઈ ક્ષણ નથી, પણ દિવસો હતા, મહિનાઓ હતા. એક ક્ષણમાં જે આવે છે એ ઉભરો આવે છે, અને ક્ષણ પછી એ ઉભરો મટી જતો હોય છે. પણ જ્યારે દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી તમે કોઈ પ્રશ્નમાં ગૂંચળા વળો છો, પીડાઓ છો, રીબાઓ છો, એમાંથી તમારું મસ્તિષ્ક એક ચિંતન ઊભું કરે છે, વિચારો ઊભા કરે છે. એ વિચારોના પક્ષો, વિપક્ષો આ બધો ખ્યાલ આવે છે,
અને પછી તમે જ્યારે આગળ વધો છો ત્યારે એમાં ઉભરો નથી હોતો, પણ એક વ્યવસ્થા હોય છે, એક સમજણ હોય છે. એટલે મેં મહિનાઓ સુધી, એમ કહીએ કે 1.5-2 વર્ષ સુધી ઘણા વિચારો કરેલા, ઘણા વિકલ્પો કરેલા, શું કરવું શું નહીં કરવું. અને એ પછી જે આ રસ્તે હું આગળ વધ્યો એ સંબંધી પહેલા પ્રશ્નમાં ચર્ચા આવી ગઈ, એટલે ફરી નથી કરતો. પંકજ જાડેજા, ભારતની આજની વિકટ પરિસ્થિતિ શું ભારતની રાજકીય નીતિ ફેરવવાની કે પુનઃ વિચારણા કરવાની જરૂર નથી? છે, જરૂર છે, અને થોડી બદલાઈ છે, અને હું એનો સ્વીકાર કરું છું. મેં એનું સમર્થન કર્યું છે. મારી નવી આશામાં મેં જે છેલ્લું ચેપ્ટર લખ્યું છે એ નરસિંહરાવ માટે લખ્યું છે, અને એને છપાયાને તો 1 વર્ષ ઉપર થયું. ત્યારે મેં લખેલું કે આજ સુધીના ભારતના તમામ પ્રધાનમંત્રીઓમાં સૌથી વધારેમાં વધારે આ યોગ્ય માણસ આવીને બેઠેલો છે. ઘણા લોકો માનવા તૈયાર નતા. આ માણસમાં તો કંઈ દેખાતું નથી, નથી પર્સનાલિટી, નથી કંઈ એવું તેવું કશું નથી. જેમ જેમ સમય વીતે છે એમ એમ આપણે જોઈએ છીએ કે આ માણસ દેશને સાચી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ખાસ કરીને એણે પ્રજાને લાગણીઓમાં ઉશ્કેરી નથી. સાચી દિશા માટેની આ પહેલી શરત છે. સમજણથી તમે સાચી દિશામાં જઈ શકશો. લાગણીઓના ઉભરાથી તમે એક ટોળા ઉભા કરી શકશો, કોઈ તમે સાચી દિશામાં પ્રગતિ નહીં કરી શકો. ભારતનું અર્થતંત્ર એટલું બધું બગડી ગયેલું, તમારું સોનું બહાર તમારે ગીરો મૂકવું પડે, આથી વધારે દાગીના ગીરો મૂકવા પડે, આથી વધારે શું આપણી બે આબરૂ હોય. 2,500 કરોડ સુધી તમારું ઊંડિયામણ પહોંચી જાય. 15 દિવસ પછી ઊંડિયામણની કોઈ સ્થિતિ ના હોય, આપવાનું લોકોએ બંધ કરી દીધું હોય. આજે તમે જુઓ તો 12,000 કરોડ ઉપર તમારું ઊંડિયામણ જમા થયું છે. આ બધી સાચી દિશા છે, અને મને લાગશે કે જો આ નીતિ ચાલુ રહેશે, આપણે નીતિને સમજી શકશું, તો આવનારા 5-10 વર્ષોમાં આ દેશ ઔદ્યોગિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે, વિદેશી ઊંડિયામણના ક્ષેત્રે બહુ મોટું કાઠું કાઢશે. ખાસ કરીને પરદેશથી જે મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે, હું એનું સ્વાગત કરું છું. ઘણા લોકો એનો વિરોધ કરે છે, હું સમજી શકું છું, પણ લોકો વાતને સમજતા નથી. એ કંપનીઓ આપણને ગુલામ બનાવી નાખશે તો, આપણને આમ કરી નાખશે તો, આપણને તેમ કરી નાખશે તો, એવું નથી. તમે કોરિયામાં જઈને જુઓ, હોંગકોંગમાં જુઓ, જાપાનમાં જઈને જુઓ, એકલા હોંગકોંગના ટાપુમાં, ટાપુ એટલે કેટલો? કદાચ તમારા 10 ગામ હોય એટલો, 10 ગામનો એરિયા હોય એટલો. એટલા હોંગકોંગમાં એટલા અબજોપતિઓ છે જેટલા આખા ભારતમાં અબજોપતિઓ નથી. એકલા હોંગકોંગમાં, એટલા ટાપુમાં એટલા અબજોપતિઓ છે. અર્થતંત્ર ઉપર પણ મેં થોડુંક લખ્યું છે. તમારી કોઈની ઈચ્છા થાય તો તમે જોજો, વાંચજો. ગરીબોના દ્વારા દેશ ઊંચો નહીં આવે. સામ્યવાદ એટલે વિફળ ગયો. નીચેના માણસને ઊંચો કરો. ગાંધીવાદ પણ એટલા માટે નિષ્ફળ ગયો. નીચેના માણસને ઊંચો કરો, નીચેના માણસને નહીં, ઉપરના માણસને ઊંચકો. ઉપરનો માણસ બાકીના આખાને ઊંચકવાનો છે. આ દેશમાં 20,000 થી 25,000 ટાટા બિરલા જોઈએ. 20,000 થી 25,000 એ ટાટા બિરલા, એ અબજોપતિઓ છે, એ આ દેશને ઊંચો કરશે. ઘણાને મારી વાત સમજાશે નહીં. એટલા માટે નહીં સમજાય કે વર્ષોથી જે આપણે સાંભળ્યું છે એનાથી આ જુદું છે. અર્થતંત્ર છે ને એ પિરામિડ જેવું છે, એક પિરામિડ જેવું છે. કમ્યુનિઝમમાં શું કર્યું? ગરીબ માણસ, ગરીબ માણસ, ગરીબ માણસ નીચેથી ઊંચો કરો. એને શું કરશો? એને રોજી આપો, રોટી આપો, પેટ ભરાય એટલે વાત પતી ગઈ. આપણે અહીંયા શું કર્યું? માણસો ગરીબ છે, રોજી નથી, રોટી નથી, ચરખો આપો, કોદારી પાવડો આપો, ચોકડી ખોદે, વાત પૂરી થઈ ગઈ. શું હતો ત્યાં ને ત્યાં દેશ? એક માણસને આ રાજકોટની અંદર 10 અબજ રૂપિયાની એક ફેક્ટરી નાખવાની છે. એને કેટલા એન્જિનિયર જોઈશે, કેટલા આર્કિટેક્ટ જોઈશે, કેટલા ડિઝાઇનર જોઈશે, કેટલા સેલ્સમેન જોઈશે, કેટલા કડિયા જોઈશે, કેટલા સુથાર જોઈશે, કેટલા ક્લાર્ક જોઈશે, કેટલા મેનેજર જોઈશે. આ બધા છે, એ બધા પેલાની જરૂર. પેલા ચોકડી ખોદનારને કોઈ ડિઝાઇનર નહીં જોઈએ, એને કોઈ મેનેજર નહીં જોઈએ, એને કોઈ ક્લાર્ક નહીં જોઈએ. ચોકડી ખોદીને વાત પૂરી થઈ ગઈ. સાંજે ચક્કીમાંથી લોટ લાવીને ખાઈને સુઈ ગયો. આ જે માણસ છે એ ફેક્ટરીના દ્વારા આ એક મેનેજરને 4,000 રૂપિયા પગાર આપે છે, એટલે એક ડ્રાઈવરને રોજી મળશે.
ધોબીને રોજી મળશે, બૂટવાળાને રોજી મળશે, પડદાવાળાને રોજી મળશે, ટીવી વાળાને રોજી મળશે, રેડિયો વાળાને રોજી મળશે, સુથારને રોજી મળશે, ગાલીચાવાળાને રોજી મળશે. એના 4,000 રૂપિયા છે એ પ્રજામાં ફેલાઈ જવાના છે. અમેરિકા આ રીતે ઊંચું આવ્યું, જાપાન આ રીતે ઊંચું આવ્યું, જર્મની આ રીતે ફરી ઊંચું આવ્યું અને ઇંગ્લેન્ડ પણ આ રીતે ઊંચે આવ્યું. તમારે જો મારા દેશના અર્થતંત્રને સુધારવું હોય તો જેટલું વધારેમાં વધારે મૂડીરોકાણ થાય એટલું જ મહત્વનું છે. આ જે મલ્ટીનેશનલ કંપનીઓ આવશે, એમની ટેકનોલોજી લાવશે, એમની મૂડી લાવશે. તમારા પાસે વિપુલ શ્રમ પડેલો છે, જે શ્રમ બેકાર જઈ રહ્યો છે. એ ટેકનોલોજીમાંથી જે વસ્તુઓ ઉત્પન્ન થશે એ વસ્તુઓ તમારા દેશની વસ્તુઓને ક્વોલિટી વાળી બનાવવાની ફરજ પડશે. 50 વર્ષથી એમ્બેસેડર તમે જુઓ એની એ કક્ષામાં છે. એમ્બેસેડર કેમ નથી બદલાતી? કે ના બદલાય તો વેચાય છે, કઈ જરૂર નથી. ભલે ખડખડ 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 ચાલતી હોય. મલ્ટીનેશનલ કંપનીઓ આવશે, આ ગાડી નહીં ચાલી શકે. ટાટાને સુધારો કરવો જ પડશે, ક્વોલિટી બદલવી જ પડશે. ક્વોલિટી બદલાશે એટલે તમે પરદેશમાં પગ મૂકવાને લાયક બનશો. પરદેશમાં પગ મૂકવાને લાયક બનશો તો તમારી કાચો માલ નહીં પણ તમારી પાકી વસ્તુઓ પરદેશ જતી થશે. એમાંથી ઊંડિયામણ આવશે, એ તમારી સમૃદ્ધિ થશે. અત્યારે તમારી સમૃદ્ધિ કાચા માલની છે, પાકા માલની નહીં. તમે વસ્તુઓ બનાવીને પરદેશ નથી મોકલી શકતા. કઈ વસ્તુ તમે પરદેશ મોકલશો? શું બનાવો છો એવું જાપાન કરતા કે? એટલે આજે જાપાન અને કોરિયાને એટલી મોટી ચિંતા છે કે જો ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઓ આવી અને ભારતમાં આ બધી વસ્તુઓ બનવા લાગશે તો જાપાન, કોરિયા, તાઇવાન, હોંગકોંગના વ્યાપાર બજાર બધા ડાઉન થઈ જશે. કેમ ડાઉન થશે? કે ભારતમાં મજૂરી સસ્તી છે અને સસ્તી મજૂરી છે એટલે સસ્તી ચીજો પરદેશમાં મોકલી શકાશે. પેલી મલ્ટીનેશનલ કંપનીઓ અહીં કેમ આવે છે? કે એમની પાસે મૂડી છે, ટેકનોલોજી છે, પણ સસ્તી મજૂરી નથી. સસ્તી મજૂરી નથી. ઇંગ્લેન્ડમાં એક સ્ક્રૂ બેસાડવામાં જેટલી કિંમત લાગે એના કરતા ડબલ કિંમત લગાવો ત્યારે જર્મનીમાં સ્ક્રૂ બેસાડાય છે. જર્મની મોંઘું છે એટલે એક સ્ક્રૂ જર્મનીમાં બેસાડો, એટલા જ પૈસામાં 2 સ્ક્રૂ ઇંગ્લેન્ડમાં બેસાડો, એટલા જ પૈસામાં 7 સ્ક્રૂ તમે હોંગકોંગમાં બેસાડો અને એટલા જ પૈસામાં 54 સ્ક્રૂ ભારતમાં બેસાડો. ભારતમાં મજૂરી સસ્તી છે અને સસ્તી મજૂરીનો લાભ એક તરફ અહીંના મજૂરોને, કારીગરોને, ટેકનિશિયનોને મળવાનો છે, બીજી તરફ તમારી વસ્તુઓ નિકાસ થશે અને અહીંના દેશની પણ ક્વોલિટી વધશે. ક્વોલિટી વધશે એટલે દાણચોરી અટકી જશે. તમારે બહારથી ઘડિયાળ લાવવાની શી જરૂર છે? જાપાનમાં ક્યાં દાણચોરી થાય છે? અમેરિકામાં ક્યાં દાણચોરી થાય છે? બહારથી શું લાવવું? જે ના મળતું હોય લાવવાનું હોય. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મળે છે. ભારતમાં કેમ દાણચોરી થાય છે? કે અહીંયા કોઈ સારી વસ્તુ મળતી નથી, બધું જ બહારથી લાવો. શાક સુધારવાના ચક્કોય બહારથી લાવો. પછી તો માણસમાં એક પ્રકારનો ખોટો ભાવ બેસી ગયો છે. પણ જો તમારે બહારની વસ્તુઓને અટકાવવી હોય તો 2 શરતો છે. એના કરતા સારી ક્વોલિટી વાળી વસ્તુઓ અહીં ઉત્પન્ન કરો અને એના કરતા સસ્તી ઉત્પન્ન કરો. દાણચોરી ખતમ. જો તમે આ નહીં કરો અને માત્ર સ્વદેશી 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 કરશો તો જે દશા ખાદીની થઈ એ દશા સ્વદેશીની થશે. માણસ અંતે તો ક્વોલિટી ખોરતો હોય છે. તમારે એક ટીવી વસાવવું છે ને તમે ડબલ પૈસા આપીને પણ સોનીનું ટીવી લેવા તૈયાર છો, કારણ કે ક્વોલિટી છે, એનું બધું આમ ચિત્રો વગેરે સારા આવે. મેં તમારા અંદર દેશ પ્રેમ ભરી દીધો એટલે તમે એક સ્વદેશી વસ્તુ લઈ આવશો, પછી રોજ બૂમો પાડશો, આ નથી ચાલતું, આ નથી ચાલતું. તમારો સ્વદેશી પ્રેમ લાંબો ટાઈમ ટકવાનો નથી. એને લાંબો ટાઈમ જો ટકાવવું હોય તો એને ક્વોલિટી આપો, અને ક્વોલિટી આપો એટલે પ્રેમ અને ગૌરવ બે આવવાનું. એક તરફ તો એમ તમને પ્રેમ થશે કે મારા દેશનું કેટલું સરસ ટીવી છે, અને તમે ગૌરવપૂર્વક દુનિયાને એમ કહી શકો કે અમે જે ટીવી બનાવીએ એવું કોઈ બનાવી શકતું નથી. એટલે આ જરૂરી છે. ભારતની વિદેશ રાજકીય સ્થિતિ, ખાસ કરીને અર્થનીતિ અને વિદેશ નીતિ બહુ મોટી બદલવાની જરૂર છે, અને એ દિશામાં કંઈક પગલું ભરાઈ રહ્યું છે. નિલેશ દેસાઈ, મનુષ્ય જન્મ ખૂબ જ પુણ્ય કરવાથી મળે છે, તે વાત સાચી છે? જો હા તો આ યુગમાં પાપનું પ્રમાણ વધતું જાય છે, તે સાથે સંમત છો? જો હા તો પછી વસ્તી ઉત્તરોત્તર કેમ વધે છે? પાછો જો હા ના આવ્યો. મનુષ્ય જન્મ બહુ મોટા પુણ્યથી મળે છે, એનો ધાર્મિક ભાવ જે હોય તો એક તરફ રહેવા દો. પણ એટલું તો નક્કી છે કે માણસ એટલો મોટો મહાન છે, માણસની પાસે એટલી વિશાળ શક્તિઓ છે કે ધારે તો અડધા કલાકમાં મુંબઈને સાફ કરી નાખે.
અડધા કલાકમાં ધારે તો મુંબઈને સાફ કરી નાખે. એ ધારે તો રેગિસ્તાનને ઇઝરાયલમાં બદલીને નંદનવન બનાવી નાખે. તમે ઇઝરાયલમાં જઈને જુઓ તો આખું નંદનવન બનાવી દીધું. આ માણસની કળા છે. એ ધારે તો તાજમહાલ બનાવી શકે. એ ધારે તો ભાખડાનો બાંધ બાંધીને લાખો ટન ઘઉં પેદા કરી શકે. એટલે માણસને આપણે પુણ્યશાળી માન્યો છે અને એ મહાન માન્યો છે. પણ આ યુગમાં પાપનું પ્રમાણ વધતું જાય છે, તે સાથે સંમત છો એવું નથી. આ યુગમાં આપણને એમ લાગે પ્રાચીન કાળની તુલનામાં આ યુગ ઘણો સારો છે. હું એમ માનું છું કે પહેલા આપણા ત્યાં થોડી રાજકારણની પરિસ્થિતિ એવી થઈ છે એટલે થોડી નિરાશા આવેલી છે. પણ જો રાજકારણ સુધરી જાય તો તમે જોશો કે પહેલાની સ્થિતિ કરતાં આજની સ્થિતિ ઘણી સારી છે. લોકોને અનાજ મળે છે, કપડાં મળે છે, પાણી મળે છે, ઘર મળે છે. પહેલા ત્રણ ગૌ પાણી ભરવા જવું પડતું. આ બહેનો છે આવી રીતે ઉઘાડામાંથી બેસી ન શકતા, ભણી ન શકતા, ચંપલ ના પહેરી શકે, છત્રી ના ઓઢી શકે, ઘર બહાર ના નીકળી શકે, લાકડે માકડું જ્યાં વળગાડી દે ત્યાં પછી પરણી જવાનું. આજે એમની ચોઈસ છે, પોતાની ચોઈસ રાખી શકે છે. તમારામાંથી ઘણા લોકો એવા છે જે 50-100 વર્ષ પહેલા ભણી નતા શકતા, ભણવું તું પણ ભણી નતા શકતા. કોઈને શુદ્ર બનાવી દેવામાં આવ્યો, કોઈને એ રીતે કોલેજના દરવાજા કેટલા લોકો જોઈ શકતા હતા. આજે આપણે જોઈએ છીએ કે બધા જ લોકો કોલેજમાં જઈ શકે છે, ભણી શકે છે, ઓફિસરો થઈ શકે છે, ઉદ્યોગપતિ થઈ શકે છે, જીવનમાં વધવાની તક બધાને મળી છે. એટલે અને આજે નવાબોનો, દરબારોનો, પહેલાના જમાનાનો એટલો ત્રાસ નથી, એવી વેઠ નથી કરવી પડતી, એવા જુલમ નથી સહન કરવા પડતા. એ બધી દૃષ્ટિએ તમે જુઓ, ચોર, ધાડપાડું, બારવટિયા, લૂંટારા, ફફડતા જીવું, એક ગામમાંથી બીજા ગામ માણસ જતો હોય તો લૂંટાઈ જાય. એ બધી તુલનામાં અપેક્ષાકૃત આપણે ઘણી સારી કક્ષાએ છીએ. 85 કરોડ 86 કરોડની વસ્તી હોવા છતાં આપણે આપણું અનાજ પેદા કરતા થયા છીએ. હવે આપણે અમેરિકાનું અનાજ નથી ખાવું પડતું. આપણે આપણા વસ્ત્ર પેદા કરતા થયા છીએ. આપણી ઘણી મશીનરીઓ બનાવતા થયા છીએ. ઘણી બાબતમાં આપણે આગળ વધ્યા છીએ. અને લોકો છે એ પહેલાની તુલનામાં ઓછી દખલગીરી કરીને પણ જીવતા થયા છે. ખાસ કરીને શહેરના માણસોને તમે જોશો, એ ભલાને એમના ફ્લેટમાં રહેવાનું ભલું. પહેલા જે રીતે આખો સમાજ ગૂંચવાયા કરતો ને ચોંથાયા કરતો, એ ઘણું ઓછું થયું છે. અને એ રીતે પાપ વધ્યું છે એવું હું માનતો નથી. પુણ્ય વધ્યું છે એવું તો માનું છું, કારણ કે ઘણી માનવતાની સંસ્થાઓ ઊભી થઈ, નેત્ર યજ્ઞ થાય છે, ફલાણા દવાખાના છે, રક્તપિતિયાના દવાખાના છે, અનાથ આશ્રમ છે, વિધવાઓ માટે સંસ્થાઓ છે, ત્યક્તાઓ માટે સંસ્થાઓ છે. પહેલા આ બધું ક્યાં હતું? ક્યાં પગ મૂકવાની જગ્યા હતી? એટલે આજે આપણે જોઈએ તો એવી ઘણી સારી સારી જગ્યાઓ થઈ છે. મનોજ શાહ નથી, પરમાર, માધવી વી, આપણો રાષ્ટ્રવાદ આજે મંદ કેમ પડ્યો છે? દુનિયામાં બીજી પ્રજા કરતા આપણી પ્રજામાં એ થોડો મંદ જોવા કેમ મળે છે? કારણ કે આપણે મંદ પડ્યા છીએ. આપણે મંદ એટલા માટે પડ્યા છીએ કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી, એટલે નિરાશામાં આપણે આવ્યા છીએ. મિનલ પલાણ, આટલી નાની ઉંમરમાં સ્વામીજી બનવાની આપને સ્વામીજી બનવાનો વિચાર ક્યારે ને શા માટે આવ્યો? આ ચર્ચા થઈ ગઈ છે એટલે ફરીને નહીં કરું. જીવન એ ફક્ત દુઃખ અને આનંદ જ છે? હા, જીવન દુઃખ પણ છે, જીવન આનંદ પણ છે. દુઃખ અને સુખના મિશ્રણનું નામ જીવન છે. કોઈ વાર આપણે દુઃખી થઈએ, કોઈ વાર સુખી થઈએ. વિરાણી હિતેશ, આજની સમાજની પરિસ્થિતિ જોતા વિદ્યાર્થીએ પોતાનું ભણતર પૂરું કરીને સમાજ માટે અમુક સમય ઘરની બહાર રહીને આપવો જરૂરી છે. એ એના પોતાના ઉપર આધાર છે. તમે શું કરી શકો છો? તમે સર્વિસ કરતા કરતા પણ સમાજની ઘણી સેવા કરી શકો, વેપાર કરતા કરતા પણ કરી શકો. માનો કે તમે સર્વિસ કરો છો, કોઈ કાર્યાલયમાં, કોઈ ઓફિસમાં છો, લોકોના કામ બરાબર કરો ને, એટલે ઘણી સમાજ સેવા થઈ ગઈ. ફાઇલો ના સંતાડો ને, ફાઇલો ના દબાવો ને, કામનો નિકાલ કરો ને. તમે પ્રોફેસર થયા, ખૂબ ભણાવો ને, મન મૂકીને વિદ્યાર્થીઓને એટલું ભણાવો ને, સમાજની સેવા ઘણી થઈ ગઈ. તમે બસના કંડક્ટર છો, બેઠેલા જે માણસો છે એમની સગવડ થાય, સુખ થાય એવી રીતે વર્તો ને એમને સારી રીતે, એટલે સમાજ સેવા જ છે. હા, પરમાર ચંદ્રેશ વી,
આજના શિક્ષિત યુવાનની બૌદ્ધિક અને શારીરિક શક્તિ તેમજ તેનામાં રહેલી છુપી શક્તિ વિકાસની તક આપી તેનામાં વિકાસની તક આપવાને બદલે તેને એક પૈસા કમાવાનું મશીન બની જવા શું આડકતરી રીતે પણ દબાણ થતું હોય તેવું નથી લાગતું? તેવું નિવારણ શક્ય છે? બે વસ્તુઓ છે. પૈસા કમાવા એ જરૂરી વસ્તુ છે. તમે મોટા થાઓ, અહીંથી ભણીને બહાર નીકળો અને બે પૈસા કમાતા થાઓ, એ મહત્વની વસ્તુ છે. અપવાદરૂપ કોઈ માણસ પૈસાની જગ્યાએ કોઈ બીજા ખાસ લક્ષ્ય માટે આગળ વધે તો એ અપવાદ છે, એ અતિ મહત્વની વસ્તુ. પણ બધા જ માણસોને, બધા જ જુવાનિયાઓને એમ ના કહેવાય કે તમે આ નોકરી ધંધો બધું પડતો મૂકો અને ફલાણા કામમાં લાગી જાઓ કે ફલાણા કામમાં લાગી જાઓ. એ વાસ્તવિકતા નથી. એટલે પહેલી યોગ્યતા એનામાં પૈસા કમાવાની હોવી જોઈએ, પ્રામાણિકતાથી, સચ્ચાઈથી. અને એટલી યોગ્યતા હોવા છતાં પણ એ કોઈ બીજી વિશેષ સિદ્ધિ માટે પોતાના જીવનને અર્પણ કરે તો એની મહત્તા છે. વિપુલ શાહ: મારો પ્રશ્ન વર્તમાન અર્થવ્યવસ્થા પર છે. આપણે ત્યાં સમાજવાદ નિષ્ફળ ગયેલ છે અને હવે મૂડીવાદ તરફ આપણે ઢળતા જઈએ છીએ. ભારતમાં પ્રવર્તમાન સમસ્યાના સંદર્ભમાં મૂડીવાદ એ સમસ્યા હલ કરવાને બદલે સમસ્યાને વધારશે જ. તો આ સંજોગોમાં ભારતમાં સામ્યવાદ શા માટે નહીં? તો પછી આપણે રશિયાને અહીં બોલાવી લાવવાનું. સામ્યવાદ તો પહેલેથી ફેલ થયો છે એટલી હદે કે રશિયામાં એરોપ્લેનના દ્વારા અનાજ પહોંચાડવું પડે છે. આવડો મોટો દેશ, આટલું મોટું ક્ષેત્રફળ, અને દવાઓ અને અનાજ જ્યાં અનાજ પ્લેનથી પહોંચાડવા પડે અને એ મુઠ્ઠીભર નાના નાના દેશો પહોંચાડે, આથી વધારે કઈ એની નિષ્ફળતા હતી? માનવતાની દૃષ્ટિએ પણ એ નિષ્ફળ છે અને વિકાસની દૃષ્ટિએ પણ નિષ્ફળ છે. એટલે સામ્યવાદ માટે તો બહુ હું નથી પક્ષ લેતો. પણ જો આ ભાઈનો એ વિશે બહુ જોક હોય તો એની શરૂઆત એમના પોતાના ઘરથી શરૂ કરે. અર્થાત એમના પોતાના ઘરમાં જે નોકર હોય કે નોકરો હોય કે બીજા જે માણસો હોય એ બધાની સાથે સામ્યવાદ જેવો વ્યવહાર શરૂ કરે તો એમને ખ્યાલ આવશે કે સામ્યવાદ એ વાસ્તવિકતા નથી. યોગરાજસિંહ જાડેજા: વ્યક્તિ માટે શું માત્ર સમાજ જવાબદાર છે કે વ્યક્તિ પોતે નહીં? હા, એની પ્રાથમિક ઘડતર માટે સમાજ જવાબદાર છે, પણ એના અંતિમ ઘડતર માટે પોતે જવાબદાર છે. સમાજ એ અર્થમાં જવાબદાર છે કે સમાજ એને સંસ્કાર આપે છે, અને વ્યક્તિ પોતે એ માટે જવાબદાર છે કે સારા સંસ્કારો ગ્રહણ કરવા કે ખોટા સંસ્કારો ગ્રહણ કરવા એ વ્યક્તિ પોતે એમાં કારણ છે. તમે એવા સમાજમાં રહો છો કે જ્યાંથી તમને સારા આદર્શો પણ મળી શકે એમ છે અને ખોટા આદર્શો પણ મળી શકે એમ છે. તમે કયા આદર્શો તરફ ખેંચી ગયા એ તમારી વાત છે. કબીર પિંજારાના ત્યાં રહીને, વણકર જુલાહાના ત્યાં રહીને પણ કબીર મહાન બને છે. એ સમાજના પ્રભાવથી પ્રભાવિત નથી થતો. એમ ઘણા વ્યક્તિઓ છે એ સમાજના પ્રભાવથી મુક્ત રહીને પણ આગળ વધે છે. લાલ બહાદુર શાસ્ત્રી એવા સમાજમાં જન્મેલા કે જે સમાજમાં માંસ અને દારૂ પીવો જરૂરી હતો એક સામાજિક રીતિ રિવાજ પ્રમાણે, પણ એમાંથી પણ એ બહાર નીકળીને એ ઘણા ઊંચે આગળ આવી શક્યા. એટલે વ્યક્તિએ સમાજને દોષ આપવા કરતા પોતાની ક્ષમતા વિશે વિચાર કરવાનો અને સમાજ પાસેથી જે સારું હોય એ ગ્રહણ કરવાનું, જે દૂષણ હોય એને નહીં ગ્રહણ કરવાનું. રાજાણી વિમલ ડી: આધ્યાત્મિકતા અને મનની શાંતિ વચ્ચે શું તફાવત છે? ખરેખર મનની શાંતિ મેળવવી શું જરૂરી છે? આધ્યાત્મિકતા છે એ તમારી આંતરિક શક્તિ છે, અને આંતરિક શક્તિ વિના મનની શાંતિ કદી મળી ન શકે. મનની શાંતિનો અર્થ નિષ્ક્રિયતા નથી છે, જવાબદારીઓથી ભાગી છૂટવું એવો પણ નથી. તમે સંઘર્ષ કરતા કરતા પણ શાંતિ અનુભવી શકો. યુદ્ધના મેદાનમાં તોપો ચલાવતા ચલાવતા પણ તમને મનની શાંતિ આવી શકે. શરત એટલી છે કે તમારામાં કર્તવ્ય નિષ્ઠા હોય અને કર્તવ્યને પૂરું કરતા આવનારી જે અશાંતિ છે એ અશાંતિને તમે સાધના માની લો. તો જો એ અશાંતિને તમે ઉપાધિ માનો તો તમે કર્તવ્યથી ભાગી છૂટવાના, અને કર્તવ્યથી ભાગી છૂટીને શાંતિ મેળવવા તમે કોઈ ગુફાનું શરણ લેશો કે કોઈ નિષ્ક્રિયતાનું શરણ લેશો તો આ સ્મશાન શાંતિ છે, આ સાચી શાંતિ નથી.
સાચી શાંતિ છે એ કર્તવ્ય કરતા કરતા, ખેતી કરતા કરતા, નોકરી કરતા કરતા, વ્યાપાર કરતા કરતા, કે જે કોઈ ક્ષેત્ર હોય એ ક્ષેત્રનું કામ કરતા કરતા એમાં આવનારી જે અશાંતિ છે એ મારી સાધના છે, એ મારી ઉપાસનાનું અંગ છે. તમે એને પચાવી જાઓ તો તમને શાંતિ જ છે, અને એ જ શાંતિ વધારે મહત્વની છે. વાછાણી જયપ્રકાશ, યુવાનો કોને કહેવાય? તેના કાર્યથી કે ઉંમરથી સર્વ રીતે સમજાવવા વિનંતી, સરળ રીતે. હા, સાચી વાત છે. યુવાનો શરીરથી પણ હોય અને વિચારોથી પણ હોય. વૃદ્ધાવસ્થા શરીરથી પણ હોય અને વિચારોથી પણ હોય. જેનું શરીર યુવાન છે અને જેના વિચારોની અંદર પણ નિરાશા નથી, હતાશા નથી, તાજગી છે, આશા છે, ઉમેદ છે, હિંમત છે, સાહસ છે, જોમ છે, જુસ્સો છે, એ માણસ યુવાન છે. વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો હોય તો પણ એ યુવાન છે. અને જે ભાંગી પડ્યો છે, તૂટી પડ્યો છે, જેના શરીરમાં જોમ, જુસ્સો, હિંમત, સાહસ કશું નથી, નિરાશ થઈને ઢગલો થઈને પોટકા જેવો પડ્યો રહે છે, એ યુવાન હોવા છતાં પણ એ વૃદ્ધ માણસ છે. ધર્મેન્દ્ર રાઠોડ, ભારતમાં જોવા મળતી વર્ણ વ્યવસ્થા એ શું ભારતીય પ્રજાનું એક પતનનું કારણ નથી? છે. મારું એક પુસ્તક છે, અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. ઘણા અભ્યાસ પછી એ પુસ્તક લખેલું છે. તમારામાંથી કોઈની ઈચ્છા થાય તો તમે એ પુસ્તકને જરૂર વાંચજો. બને તો અહીં લાઇબ્રેરીમાં વસાવજો, જેથી લોકો વસાવેલું છે, જેથી લોકો વાંચી શકે. તમને ખ્યાલ આવશે કે આપણે કેટલો મોટો અનર્થ કર્યો, બહુ મોટો વિનાશ કરી નાખ્યો એના દ્વારા. અન્યાય તો કર્યો જ, પણ અન્યાયની સાથે સાથે વિનાશ પણ કર્યો. પરેશ કુમાર પી, યુદ્ધ પછી શું શાંતિ શક્ય છે? હા, શક્ય છે અને નથી પણ. જો યુદ્ધ વિવેકપૂર્વક લડાયું હોય અને વિવેકપૂર્વક એનું આયોજન કરાયું હોય તો યુદ્ધ પછી શાંતિ થઈ શકે. તમે જોઈ શકો છો કે ઈરાક ગલ્ફ વોર જે થયો એ ના થયું હોત તો ઈરાક છે એ બીજો સદ્દામ હુસેન બીજો હિટલર થવાનો હતો અને બીજા દેશોને રગદોડવાનો હતો, પણ સમયસર એને દાબી દેવામાં આવ્યો. આજે ત્યાં શાંતિ છે. કેટલા કુર્દોને મારી નાખ્યા, રાસાયણિક બોમ્બ મારીને નિર્દોષ માણસોને, લાખોને માણસોને મારી નાખ્યા. એટલે જ્યારે પણ આવી અશાંતિ ઉત્પન્ન કરનાર, નિર્દોષોને સંતાપનાર દુષ્ટ માણસો પેદા થાય ત્યારે એમને કંટ્રોલ કરવા માટે અને પ્રજાને શાંતિથી જીવવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય વિનાશાય ચ દુષ્કૃતામ, આ શબ્દ ઉપર ધ્યાન દેજો, વિનાશાય ચ દુષ્કૃતામ, દુર્જનોના વિનાશ માટે સંભવામી યુગે યુગે. એટલે યુદ્ધ પછી શાંતિ થાય. બીજા વિશ્વ યુદ્ધ પછી શાંતિ થઈ તો તમે જોયું કે આ દુનિયા આટલા ટાઈમ સુધી યુદ્ધ વિના જીવી શકી નહીં. તો દર વર્ષે યુદ્ધ થતા. એવો કોઈ વર્ષ નથી, એવો કોઈ મહિનો નથી કે જેમાં ખૂનામરકી ના થતી હોય. પણ બીજા વિશ્વ યુદ્ધ પછી યુનોની વ્યવસ્થા થઈ, એક નિયમ, પછી નાના છમકલા થઈ, 10-15 દિવસ થઈને બધું બંધ થઈ જાય. નહીં તો હિન્દુસ્તાન પાકિસ્તાન લડી મર્યા હોત. પણ આપણે એટલા માટે લડી મરતા નથી કે ઉપર એક વ્યવસ્થા છે અને આપણે જાણીએ છીએ કે આપણા જોર જુલમથી કરેલી વ્યવસ્થા ટકવાની નથી, એકબીજાનું ખાલી કરી આપવું પડતું હોય છે. એટલે યુદ્ધ કેટલીક વાર અનિવાર્ય બની જતું હોય છે શાંતિ માટે, લાવવા માટે. આપના નામ આગળ વપરાતા સ્વામી વિશેષણનો સંદર્ભ શું? તે શેનું સૂચક છે? સ્વમ શબ્દ છે આત્મા અર્થમાં, એનાથી આમીન જ પ્રત્યય થયો છે, એનાથી સ્વામી શબ્દ બને છે. અને એના 4 અર્થ છે. સ્વામી શબ્દના 4 અર્થ છે: આત્મા, આત્મીય, સ્વમ, ધનમ, ધન અને ધનપતિ. એવા 4 અર્થમાં છે. દાખલા તરીકે સંન્યાસી માટે જે સ્વામી શબ્દ વપરાય છે એ આત્માવાચી છે. સ્વમ, આત્મા, આત્માને જાણનાર, આત્માની શોધ કરનાર, આત્મા માટે જીવનાર, એની આધ્યાત્મિકતા બતાવવા માટે. ભલે એ વસ્તુ હોય ના હોય એ વાત અલગ છે, પણ એનો શબ્દાર્થ છે. અને એટલે સ્વામી શબ્દનો અર્થ બીજો થાય આત્મવાન, જે આત્મવાન છે. બીજા 2 અર્થ થયા એ ધન અર્થમાં છે, સ્વમ ધનમ. અને એના અર્થમાં આમીન જ કરો એટલે આ ઘરનો સ્વામી કોણ છે, આ મિલકતનું સ્વામિત્વ કોનું છે, ત્યારે ત્યાં માલિકીપણું છે. આવી રીતે સંન્યાસી આગળ જે સ્વામી શબ્દ વપરાય છે એ આત્મા અર્થમાં વપરાય છે.
આપના વ્યક્ત થતા વિચારોમાં આપ જણાવો છો કે પરિવર્તન માટે ક્રાંતિ જરૂરી છે અને બીજી તરફ માનવીએ મધ્યમ માર્ગી અભિગમ અપનાવવો જોઈએ એમ કહેવાય છે, તો શું ક્રાંતિ મધ્યમ માર્ગી હોઈ શકે? વિભા ભટ્ટ. હા, હું કદી ક્રાંતિની વાત નથી કરતો, હું પરિવર્તનની વાત કરું છું. ક્રાંતિ છે એમાં અને પરિવર્તનમાં અંતર છે, પણ મારી વાતોને લોકો એમ માને છે કે આ ક્રાંતિની વાતો કરે છે, કારણ કે આપણે એટલા વર્ષોથી પલાઠી વાળીને બેસી ગયા છે કે એક સહેજ જરાક આગળની વાત કરો તો એ લોકોને ક્રાંતિ દેખાય છે. માનો કે હું એટલી વાત કરું કે ભાઈ તમે વિદ્યાર્થીઓ છો ને તમે વિદ્યાર્થીની બહેનો છો, તો તમે તમારી ચોઈસ પ્રમાણે લગ્ન કરજો, આટલી વાત કરું તો એ લોકોને કે ક્રાંતિ વિચારો કરી. અરે એમાં કઈ મોટી ક્રાંતિ હતી? આપણા ત્યાં પેલા સ્વયંવર થતા જ હતા. પણ એક નાની સરખી વાત આપણે કરીએ. હવે હું એમ કહું, ભાઈ માનવ જાતને અડવામાં કોઈ અસ્પૃશ્યતા, એક કલંક છે ને અડવામાં કોઈ પાપ નથી. માણસ સરખા છે. એટલે મારી સાથે કોઈ હરિજનભાઈ બેસે કે બીજો કોઈ ભાઈ બેસે તો એમાં કશો વાંધો નથી. તો લોકો કહો આ તો ક્રાંતિકારી, એમાં કઈ મોટી ક્રાંતિ હતી? હવે તો તમારે એ વિના તો છૂટકો નથી. એ તો એક સામાન્ય પરિવર્તન છે. ક્રાંતિનો અર્થ સામ્યવાદીઓએ જે કર્યો, ખૂના મરકી અને એક વર્ગનો આખો સંહાર કરીને બીજા વર્ગને ઉપર લાવવાનો, એવો અર્થ હું નથી કરતો અને એવું હું નથી કહેતો. હું તો પરિવર્તન કહું છું. ભાઈ આપણે બદલવું પડશે. તમે નહીં ઈચ્છો તો તમારે વહેલા મોડું તો પરિવર્તન કરવું જ પડશે એટલા માટે. તો એટલે હું પરિવર્તનવાદી છું અને પરિવર્તન પણ ત્રણ દિશામાં, માનવતાવાદ તરફ, વિજ્ઞાનવાદ તરફ અને સમાજવાદ તરફ. માનવતાવાદ તરફ એ અર્થમાં એક સ્ત્રી વિધવા થઈ છે, 20 વર્ષે 25 વર્ષે ત્યક્તા કે વિધવા થઈ છે. હવે આખી જિંદગી તમે એને સબડાવ્યા કરો ધર્મના નામે, તો એ ક્રૂરતા છે. એને પરણાવી દો, એના યોગ્ય કોઈ મૃત્યુ મળે એને પરણાવી દો. આ પરિવર્તન છે અને આ માનવતા છે. જો આ નહીં કરો તો તમે અમાનવીય સંસ્કૃતિનું નિર્માણ કરતા થઈ જશો. અમાનવીય સંસ્કૃતિ ક્રૂરતાના આધારે રહેશે. એના ઉપર એક ન જોઈ શકાય એવી રીબાતી ક્રૂરતા તમે થોપી દીધી છે. એવી રીતે તમારી જે સંસ્કૃતિ કે તમારો ધર્મ છે એ વિજ્ઞાન તરફ આગળ વધે, વિજ્ઞાનનો દુશ્મન ન બને. અને વિજ્ઞાનના માધ્યમથી આપણે સત્યને શોધવાનું છે. એટલે પ્રતિભા અને પ્રયોગશાળા એ બેયનો સરવાળો કરવાનો. પ્રતિભા અને પ્રયોગશાળા બેયને દુશ્મન નહીં બનાવવાનો. તો જે પ્રયોગશાળામાં સાબિત થયું છે એને સ્વીકારી લેવાનું છે. અને આ માન્યતાઓ તૂટી પડતી હોય તો તૂટી પડે, એ ભલે તૂટી પડતી હોય તો તૂટી પડે. આજે હાર્ટ સર્જરી થાય છે, મગજની સર્જરી થાય છે, કોરોનરી બાયપાસ થાય છે, કિડની કાઢીને બીજી લગાવી શકાય છે, માણસને લાંબુ જીવાડી શકાય છે, બધું થઈ શકે છે. હવે તમે એમ કહો કે નહીં મરવાનું નક્કી જ છે, કયા દિવસે, ક્યાં, કેટલા વર્ષે, આ બધું કોના હાથે, બધું નક્કી જ છે. આ બધું ચાલી ન શકે. આ બધી ખોટી વાતો છે. માણસને બચાવી શકાય છે, પ્લેનમાંથી બચાવી શકાય છે, સ્ટીમરમાંથી બચાવી શકાય છે, ને રોડ ઉપર બચાવી શકાય છે. એને લોહી આપો તો માણસને જીવિત રાખી શકાય છે. તો એ જે વૈજ્ઞાનિક પુરુષાર્થો છે એ તરફ પણ ધર્મે આગળ વધવાનું છે. અને એ પરિવર્તન છે, માત્ર અભિગમનું પરિવર્તન છે. અને ત્રીજી વસ્તુ છે, તમારા સમાજને એટલો નાનો અને એટલો અપચાવાળો ના કરો કે તમે કોઈને પચાવી જ ન શકો. તમારો સમાજ એટલો વિશાળ થાય, એટલો મોટો થાય. અને પહેલા હતો જ મોટો. તમે જુઓ અર્જુન કોને કોને પરણ્યો છે? નાગકન્યાને. હવે નાગકન્યા એટલે પેલી નાગણી નહીં પાછી, આમ પૂછડું હલાવતી હોય એવી નાગણી નહીં, નાગ જાતિ છે. જ્યાં ગયો ત્યાં પરણ્યો બધી કન્યાઓને, છતાં એના સમાજને કશો વાંધો. અને ભીમ છે એ તો હિડમ્બાને લઈ આવ્યો. હિડમ્બા કોણ છે? આદિવાસી કન્યા છે, આદિવાસી છે. તમે જો હિડમ્બાને લઈ જાઓ તમારા મા બાપ ઘરમાં ના પેસવા દે પાછા. આમ ભીમની કથા સાંભળીને રાજી થાય પાછા. બહુ ભીમ કહેવો પડે, પણ તમારા ઘરમાં ભીમ પેદા થાય તો. એટલે હું સમાજને ઉદાર બનાવવા માંગુ છું. આપણે રોટી વ્યવહારમાં, બેટી વ્યવહારમાં એટલા ઉદાર થઈએ, એટલા વ્યાપક થઈએ કે આપણે બધાને પચાવી શકીએ. આપણને કોઈ વટલાવી નાખે, કોઈ અભડાવી નાખે, કોઈ ફૂંક મારે ને આપણે વટલાઈ જઈએ. એક મારી બેન છે, એક દીકરી છે, જાણતા અજાણતા કોઈની સાથે ભાગી ગઈ અને આખું જીવન એનું બરબાદ થઈ ગયું. એને ભાન થયું તો એને અપનાવી લો, પાછી સ્વીકારી લો. ના હવે તો એ અબડાઈ ગઈ, વટલાઈ ગઈ. ના, એવું નહીં. પાણિયારાનો ધર્મ નહીં.
ખાલી રસોડાનો ધર્મ નહીં, પણ જીવનનો ધર્મ. બસ વાતો પૂરી થઈ, ઘણો ટાઈમ થઈ ગયો. હરિઓમ તત્સત. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતા વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. શક્તિ પ્રમાણે અને અત્યંત શ્રદ્ધાથી એક ગાય, એક ભેંસ જ્યારે પ્રસન્ન થાય ત્યારે પારો મૂકે, અને પારો મૂકે પછી પવાલી ભરી આપે દૂધની. મારઝૂડ કરવાથી કેટલા દિવસ તમે એનું દૂધ લઈ શકવાના હતા? એક કોયલ છે, એક પોપટ છે, એને પાંજરામાં રાખ્યા હોય અને પછી ગોદા મારો કોયલ, કૂક બોલ કૂક બોલ, તો એ ચેંચે બોલે, ગોદાડો કૂક ના બોલે. કોયલનો ટવકો ક્યારે આવે? કે જ્યારે એ મુક્ત હોય, આંબાની ડાળ ઉપર બેઠી હોય અને એની કળી અંદરથી ખીલી હોય, પછી તમે કહો કે ચૂપ રહો તો એ ચૂપ ના રહે, પછી એના ટવકા. હવે ગોદા મારવાથી કઈ ટવકા કરાવવાના હતા? જા, ફરીથી જા અને શિષ્ય બનીને જજે. પેલો રાજા બીજા દિવસે પાછો સમિત પાણી લઈને ગયો, શ્રદ્ધા ભક્તિ. એટલે પેલા ઋષિએ કહ્યું, બેસ, હવે બેસ. અને આખી બ્રહ્મ વિદ્યા ભણાવી. જરા વિચાર કરો કે ખેડૂત જેવો ખેડૂત પણ કેટલા મોટા ઋષિની પદવી ઉપર પહોંચેલો હશે. આ તમારો ઋષિ યુગ છે અને આપણો સુવર્ણકાળ છે. જે ગૌરવ લઈએ છીએ, જે કઈ મહત્તા, જે કઈ તમારું જય જયકાર, આ ઋષિઓના કારણે છે. પણ દરેકને ઘડપણ આવે. આ વાતને યાદ રાખજો. માણસને ઘડપણ આવે, મંદિરને ઘડપણ આવે, સંસ્થાને ઘડપણ આવે. જે વસ્તુ હોય દરેકને વહેલા મોડું ઘડપણ આવવાનું ને આવવાનું જ. કોઈ પેઢી આજે ધમધમતી હોય ભર યુવા અવસ્થામાં, તો પેઢીએ પછી ગરડી થવાની. 5-50 વર્ષ પછી તમે જોજો. ગાંધીજી જે આશ્રમોમાં રહેલા, સાબરમતી, વર્ધા, ગડપણ થઈ ગયું, આવી ગયું. તમે જઈને જુઓ તો કાગડા ઉડે છે. એક જ પેઢીમાં આ દશા. એમ આપણો જે ઋષિ યુગ હતો, જે ઋષિ માર્ગ હતો, અને એટલો સરળ, એટલો સીધો, એટલો સાદો, એક દરભાષણ બિછાવીને સવારે સંધ્યા કરવાની, સાંજે સંધ્યા કરવાની. ઈશ્વરની ઉપાસના બહુ સીધી, બહુ સાદી, કોઈ બીજી ઝંઝટ નહીં. આખો સમાજ બળવાન, શક્તિશાળી, રાષ્ટ્રભરમાં બળવાન. પ્રાર્થના કરે છે, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડ ઇતિ. અમારું રાષ્ટ્ર બળવાન હોય. અધ્યાત્મવાદ અને રાષ્ટ્રવાદને વિરોધ નથી. અધ્યાત્મવાદ અને માનવતાવાદને કોઈ વિરોધ નથી. એ તો એકબીજાનો. અને અધ્યાત્મવાદ અને ભૌતિકવાદને કોઈ વિરોધ નથી. તમે ધનધાન્યથી સમૃદ્ધ હશો તો બરાબર છે, નહીં તો પછી અમેરિકાના કપડા પહેરો ઉતરેલા, ત્યાંનો પાવડર આવે, ત્યાંનું બધું ઉતરેલું આવે ને આપણે બધા તીડની માફક તૂટી પડીએ અને પછી વાતો કરીએ કે અમે તો અધ્યાત્મવાદી છીએ. આ ભિખારી થવા માટે? એ ભિખારી થવા માટે? બેયને કોઈ વાંધો નથી. ઉલટાનો મેળ છે. તમે જનક થઈને રાજ્યપાઠ ભોગવતા ભોગવતા પણ તમે જનક વિદેહી થઈ શકો. આ વૈદિક યુગનો, ઋષિ યુગની એક વિશેષતા હું તમને કહીશ. પત્નીનો ત્યાગ નહીં કરવાનો. તમે જોજો, કોઈ જગ્યાએ કોઈ એવો ઉપદેશ નથી આપતો કે તારી પત્નીને છોડ, તારા છોકરા છોડ, તારા ઘર છોડ, નોકરી છોડ, ધંધો છોડ. આ બધા સ્વાર્થના સગા છે, એવો કોઈ ઉપદેશ નથી. ઉપદેશ એવો છે કે આ બધાને સંભાળીને સાચવીને રહો. તમે પ્રેમ આપશો તો પ્રેમ પામશો. અને બધા સ્વાર્થી છે, સ્વાર્થી છે, સ્વાર્થી છે એવું જ બોલ બોલ કરશો તો તમે સ્વાર્થી છો કે નથી? આ તમારો ઋષિ યુગ છે. આપણો સુવર્ણ યુગ છે, સુવર્ણ કાળ છે. 24 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય, ગુરુકુળમાં રહેવાનું, 24 વર્ષ પૂરા કરીને પછી ગ્રહસ્થ થવાનું, જવાબદારી ઉપાડવાની અને એ રીતે જીવન જીવવાનું. પણ મેં કહ્યું ને એમ, પછી એને ઘડપણ આવી.
અને ઘડપણ ક્યાંથી આવ્યું? ધર્મનું ઘડપણ ધાર્મિક વિકૃતિથી આવતું હોય છે, અને સમાજનું ઘડપણ સામાજિક વિકૃતિથી આવતું હોય છે, અને રાજકીય ઘડપણ રાજકીય વિકૃતિથી આવતું હોય છે. જે ક્ષેત્રમાં વિકૃતિ આવી ને કે એ માણસને, વિકૃતિ એટલે રોગ, પછી રોગ આવે ને રોગ આવે એટલે ઘડપણ આવે. કેટલાક માણસોને તમે જોજો 80 વર્ષની ઉંમરે પણ તમને 50 વર્ષની ઉંમર જેવા દેખાય, કારણ કે વિકૃતિ નથી આવી એટલે શરીર સ્વસ્થ છે. કેટલાક માણસો તમે જોજો 50 વર્ષની ઉંમરે 80 વર્ષ જેવા દેખાય, ખૂ 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 કરતા હોય, વર્ષ 50 થયા દેખાય છે 80, કારણ કે વિકૃતિ આવી ગઈ છે. ને વિકૃતિ છે ને એ ઘડપણ લાવે. આપણા ત્યાં એટલી બધી વિકૃતિ આવી કે યજ્ઞોના નામે હજારો પશુઓ હોમાવા માંડ્યા, હજારો પશુઓ હોમાવા લાગ્યા, અને એમાંથી શ્રમણ ધર્મ આવ્યો. શ્રમણ એટલે સમજ્યા? બુદ્ધ અને મહાવીર. અહીંથી અહિંસા શરૂ થઈ. ઋષિઓ અહિંસાવાદી છે, પણ અહિંસા રાક્ષસો માટે નહીં. દયા કોના ઉપર હોય? નિર્દોષ પ્રાણીઓ ઉપર. જે આખા ગામને રીબાવતા હોય, આખા ગામને સંતાપ આપતા હોય, એના ઉપર દયા હોય ખરી? અને એના ઉપર દયા કરો તો થાય શું? વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ ગયા હતા, શા માટે લઈ ગયા? અને રામ લક્ષ્મણ પાસેથી શીખવા જેવી એક વાત છે. 14 વર્ષ સુધી વનમાં રહ્યા અને રૂપનો અંબાર એવી સીતાજીને લઈને રહ્યા, અને વનમાં તો બધા રાક્ષસો જ હતા, પણ સીતાજી ઉપર કોઈ આંખ ના ઉપાડી. કેમ? કારણ જાણો છો? રામના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ પડ્યું રહેતું, લક્ષ્મણના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ. તમે કોઈ ચિત્ર એવું જોયું કે ધનુષ બાણ વિનાનો રામ હોય? રામના ખભા ઉપર જ્યારે જુઓ ત્યારે ધનુષ બાણ પડ્યું રહે. હવે તમે ધનુષ બાણ વિનાના થઈને સીતાને લઈને ફરવા નીકળો અને કોઈ તમારી આબરૂના કાંકરા કરે તો દોષ કોનો છે? પૈસાને સાચવવો કઠિન નથી, રૂપને સાચવવું કઠિન છે. અને ખભા ઉપર જો ધનુષ બાણ રાખતા આવડે ને તો ફરવા નીકળજો, નહીં તો પછી ઘરમાં જ બેસી રહેજો. આ આપણું કલ્ચર છે. આપણે અહિંસાવાદી છીએ, પણ નમાલા નથી, કાયર નથી. કીડી મકોડી નિર્દોષ પ્રાણીઓ ઉપર અહિંસા હોય, આતતાઈઓ ઉપર અહિંસા હોય, આતતાઈઓ ઉપર. એટલે હંમેશા ધનુષબાણ સાથે જ રામ લક્ષ્મણને હોય. એક બીજી વાત આ બહેનોને મારે કહેવાની છે, ગમે કે ના ગમે. આખી રામાયણના જે પાત્રો છે ને, તમારા ઘરમાં જો ચિત્રો હોય તો જોજો. સીતાજીના, કૌશલ્યાના, સુમિત્રાના, ફલાણાના કોઈએ લાજ કાઢેલી છે? મને બતાવજો. સીતાજીએ લાજ કાઢી છે? કૌશલ્યાએ લાજ કાઢેલી છે? કોઈ જગ્યાએ ફોટો હોય કે આ સીતાજી લાજ કાઢીને બેઠેલા છે? કોઈ જગ્યાએ નહીં. આ તમારું કલ્ચર છે. આ તો ભયની લાજ આવી. પછી દુષ્ટો આવ્યા અને એમનાથી ડરવાનું થયું એટલે પછી મોઢું ઢાંકવાનું થયું, અને પછી તો એ મોઢું ઢાંકવાનું છે ને એ ગૌરવ થઈ ગયું. પહેલા ભયથી શરૂ કરેલું અને પછી તો એ ગૌરવ થઈ ગયું. પણ તમે શિવ પાર્વતીનો ફોટો જોજો, લક્ષ્મીનારાયણ ઉભા લાજ કાઢીને ઉભા, લક્ષ્મીજી લાજ કાઢે છે હે? એટલે આ રીતે રામ અને લક્ષ્મણ 14 વર્ષ સુધી વનમાં ફર્યા. અને રાવણે જયારે હરણ કર્યું, રામે એમ કહ્યું હોત ને કે ગઈ એક કન્યા તો ગઈ, આપણે બીજી, ક્યાંય કન્યાનો ટોટો છે? તો બીજી સીતા હતી, ત્રીજી હતી, ચોથી હતી, પાંચમી હતી. રામને કઈ કન્યાનો ટોટો નતો. પણ એ કન્યાનો પ્રશ્ન. મારી વાતને સમજજો. મહાપુરુષ કોણ છે? જે મોટા પ્રશ્નો ઉકેલી આપે એ મહાપુરુષ છે. જે મોટા પ્રશ્નોને બગાડી આપે એ નિષ્ફળ મહાપુરુષ છે. દિલ્હીની લગામ આપી હાથમાં અને સરદાર પટેલે નિજામ હૈદરાબાદનો પ્રશ્ન ઉકેલી આપ્યો એટલે એ મહાપુરુષ બન્યા. જો હૈદરાબાદનો પ્રશ્ન ન ઉકેલી આપી શકાયો હોત તો સરદારને કોઈ યાદ ન કરો. જુનાગઢનો પ્રશ્ન ઉકેલ્યો, બીજા પ્રશ્નો ઉકેલાય, વર્ષ 1.5 વર્ષ જોતામાં 2 વર્ષ તો બહુ થઈ ગયા એમના માટે. સમર્થ અને શક્તિશાળી પુરુષ 2 વર્ષમાં જે કામ કરી શક્યા, આપણે 35 વર્ષમાં નથી કરી શક્યા. મારા દેશનું આ દુર્ભાગ્ય છે
કે જેના હાથમાં લગામ આવી પ્રશ્નો ઉકેલવાની જગ્યાએ પ્રશ્નો બગાડ્યા, અને એટલા બગાડ્યા કે આજે હવે એમાં એક કોઈ ઠેકાણું દેખાતું નથી. એનો અર્થ એ થયો, તમે મહાપુરુષ નથી પેદા કરી શકતા, તમે ઢગલાબંધ બાવાઓ પેદા કરો છો, ટોકરા ખખડાવનારા. હમણાં એકાદ વર્ષ ઉપર 200 છોકરાઓને દીક્ષા આપવામાં આવી, MSc થયેલા, BSc થયેલા, ખૂબ સારું ભણેલા એ બધા છોકરાઓ, અને લોકો ભાવ વિભોર થઈ ગયા. હું એમાં સંમત નથી. આ દેશનું બુદ્ધિધન છે, એને ટોકરા ખખડાવવામાં ના લગાડો. અમે બધા ઘણા ટોકરા ખખડાવનારા છીએ. આ જે MSc BSc થયેલા છે એને સારા એન્જિનિયર થવા દો, સારા ડોક્ટર થવા દો, સારા આર્કિટેક્ટ થવા દો. આ દેશને અત્યારે એની જરૂર છે. આજે હું જોઉં છું 30 વર્ષ પછી ઘણું પરિવર્તન આવ્યું છે, અને એમ નથી લાગતું કે આ બધું બોલેલું કરેલું બધું નકામું ગયું છે, એવું નથી. પ્રજાની અંદર એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે. કેટલા લોકો ભણવા લાગ્યા છે, કેટલી દીકરીઓ બધા દીકરાઓ ભણવા લાગ્યા છે, અને કેટલી ઊંચી પોસ્ટો ઉપર પહોંચ્યા છે. અને એ બેઠેલી પ્રજા છે એને ઊભી કરવાની છે. બેઠા એ તો બરાબર છે, ઊભી થવાનો અર્થ શું છે તમે જોજો. આપણા મોટા ભાગના ભગવાન ઊભા હોય છે. નાથદ્વારામાં જજો, ભગવાન ઊભા છે, બેઠા નથી. જૈનોના ભગવાન બેઠેલા હોય તો એ એમ કે તમે બેસો, અડધી આંખો બંધ કરો ને ધ્યાન કરો. આપણા ભગવાન કે છે ઉઠ ઉઠ, હું ઊભો છું, તું ઉઠ, અને જો તું ઉઠીશ તો હું ઉઠેલો તૈયાર છું તારી મદદ માટે. તમે કોઈ વાર જાઓ તો મૂર્તિને ધ્યાનથી જોજો. એનો એક હાથ કમર ઉપર છે, એક હાથ કમર ઉપર છે. એમ બતાવે છે આ સંસાર અથાહ જળથી ભરેલો છે, સંસાર સમુદ્ર છે, એમાં ભલા ડૂબી મર્યા છે. પણ તું જો મારા શરણે આવીશ ને તો તારા સંસારનું પાણી કમર સુધી જ છે, ઉપર નહીં આવે, અને તું હસતા હસતા સમુદ્ર તરી જઈશ. તારા સંસારનું પાણી માત્ર કેડ સુધી જ છે. આપણો ભગવાન ઉભેલો છે, અને એકલો ખાલી ઉભેલો જ નથી, કોઈ શસ્ત્ર લઈને ઉભેલો છે. એના હાથમાં કાં તો ચક્કર છે, કાં તો ત્રિશૂળ છે, કાં તો કંઈ છે, કાં તો કંઈ છે. ઉમિયા માતાનું જોજો તમે, એ બધા કંઈક ને કંઈક લઈને ઉભેલા છે ને એ પ્રેરણા આપે છે.